નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીર અને મનની સ્થિરતા, ધ્યાનને સ્વયં પર, જીવનની ઉન્નતિના ઉપાય અને સાધનો ઉપર કેન્દ્રિત કરીએ. મારા આ જીવનની ઉન્નતિમાં સુવ્યવસ્થિત મારું જીવન મારા માટે કેટલું અનિવાર્ય છે. મારા વર્તમાનની જીવનની સ્થિતિ અને મારી જીવન જીવવાની પદ્ધતિમાં શું સ્થિતિ રહેલી છે તેને સમજવાનો પ્રયત્ન. જીવનની આ ઉન્નતિ માટે મારે શું કરવું જરૂરી છે, હું શું સમજી રહ્યો છું, કયા કારણે હું હજી બાધિત છું અથવા પ્રયત્નરત નથી. આ જીવનનું પરિવર્તન કરવું કેટલું અનિવાર્ય છે, અન્યથા આ અવસર આદિનો દુરુપયોગ કરી અને મારી હાનિ હું કેટલી કરી શકું એમ છું. જીવનને શ્રેષ્ઠ અને સફળ બનાવવા માટેની કોઈ વિદ્યા, સાધન, ઉપાય કે પદ્ધતિ મારા પાસે છે કે નહીં, આનો ગંભીરતાથી વિચાર કરી લઈએ. આ પ્રશ્નના ઉત્તરો આપણને યથાવત પ્રાપ્ત થાય એ માટે પરમપિતા પરમેશ્વરને આપણે યાચના કામના કરી. ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. વેદ કથાના પ્રિય છે, આપણી કામના છે, આપણી ઈચ્છા છે કે આપણે એને મેળવવા માંગીએ છીએ. જીવનમાં આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા જે કંઈ આપણી સમજ છે, શક્તિ છે, સાધન છે, અવસર છે, વ્યવસ્થા છે, એના અનુસાર આપણે બધા પ્રયત્ન કરી જ રહ્યા છીએ. છતાં પણ જે જીવનની વાસ્તવિક ઉન્નતિ હોવી જોઈએ, થવી જોઈએ, લાગવી જોઈએ, કદાચ હજી આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા.
એટલે જ્યાં છીએ ત્યાંથી આપણે હજી આગળ જ વધવા માંગીએ છીએ. બળથી, જ્ઞાનથી, સાધનોથી, ઐશ્વર્યથી, વ્યવસ્થાઓથી, અધિકારથી, અલગ અલગ ઘણી બધી રીતે આપણે જીવનમાં ઘણું બધું મેળવવા માંગીએ છીએ. એવું ક્યારેય ન બને કે લગભગ આપણે જીવનમાં બધી જ ઈચ્છાઓ અને કામનાઓથી મન ભરાઈ જાય અને એમ થાય કે હવે વધારે કઈ મારે બહુ જોતું નથી. લગભગ આ ઈચ્છાઓ અને કામનાઓ આપણી અંતિમ સમય સુધી બનેલી જ રહેતી. એ મેળવવા કોઈ અલગ રીતે વિચારતું હોય કે મારી પાસે કદાચ કોઈ અધિકાર મળી જશે તો કદાચ જીવન મારું પૂર્ણ થઈ જશે. કોઈને એવું લાગતું હોય મને કોઈ પદ મળી જશે તો મારું જીવન પૂર્ણ થઈ જશે. કોઈને એવું લાગતું હોય મને કોઈ મોટું સન્માન, યશ કે કીર્તિ મળી જાય તો મારું જીવન પૂરું થઈ જશે. ઘણાને એમ થાય કે છોકરાઓના છોકરાઓ આ બધા વ્યવસ્થિત સેટ થઈ જાય તો મારું જીવન પૂર્ણ થઈ જશે. અલગ અલગ કામના હોય શકે, કોઈ બળથી, કોઈ બુદ્ધિથી. એ આપણે બધા આપણા મનની અંદર એ ભાવનાઓ બનેલી જશે. હવે આ જીવનમાં આપણે મેળવવા ઘણું બધું માંગીએ છીએ અને મેળવવા માટે આપણે એ પણ જાણીએ છીએ, સમજીએ છીએ કે આપણે આગળ પણ વધવું પડશે. આગળ વધ્યા વગર એ મળશે નહીં, કેમ કે સંસારનો એક નિયમ છે કે પુરુષાર્થ કર્યા વગર પ્રાપ્ત થાય નહીં. તો મેળવવું છે, મેળવવા માટે આગળ વધવું પડશે અને આગળ વધવા માટે પુરુષાર્થ કરવો પડશે. હવે એ પુરુષાર્થ પણ કેવી રીતે કરવો, કેટલો કરવો, કઈ દિશામાં કરવો, એ પણ એક વિચારની વસ્તુ છે. એ પુરુષાર્થ કોઈ વિધિથી કરવો કે આપણી રીતે કરવો એ વિચારણીય છે. એ જીવન કેવું બનાવવું એનો કોઈ નિયમ, કોઈ વ્યવસ્થા કે પછી એ જીવનને મને જે રીતે અનુકૂળ લાગે એ રીતે કેવી રીતે એ શીખવું, સમજવું, જાણવું, વિચારવું, નક્કી કરવું પડે. તો આપણે એક સુવ્યવસ્થિત રીતે આ જીવનની યાત્રા આગળ વધારી શકીએ. જેવી રીતે દિલ્હી જવું છે કે માન લો તમારે કાશ્મીર જવું છે તો યોજના બની ગઈ, લક્ષ્ય બન્યું તો આપણે તરત પછી શું કરવા મળશું? તૈયારી. અને તૈયારીમાં શું કરશું? જવા માટે સાધન કયા લેવા, વસ્ત્રો કયા લેવા, કેટલું એમાં ધન સંચય કરવાનો છે કે સાથે ધન લેવાનું છે કે બીજી બધી કોઈ દવાઓ છે કે બીજી કોઈ જરૂરિયાતના આપણી જે જરૂર પડતી હોય એવી કઈ વસ્તુઓ છે એ ક્યારે લેવું પડશે, કયું સાધન ક્યાંથી, કેવી રીતે, કેટલા વાગે, સમયનું પણ એક આયોજન કરવું પડશે. તો ધનનું આયોજન, સમયનું આયોજન, સાધનોનું આયોજન, આ બધા જ આયોજન કરીએ ત્યારે આપણે શું થાય? સુખપૂર્વક આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. જો લક્ષ્ય બન્યું ન હોય અથવા નિર્ધારિત ન હોય અને કોઈ વ્યવસ્થા આપણે કરી ન હોય તો ક્યાંય કોઈ દિવસ આપણે પહોંચીએ અથવા કોઈ સુખપૂર્વક પહોંચી શકીએ? એવી કોઈ ટ્રેન કોઈએ જોઈ છે કે તમે ક્યારેય એના ડ્રાઈવરને જે પૂછ્યો ક્યાં જાઓ છો કે ખબર નહીં, હાલી જાય? એ કોઈ ટ્રેન મળે જોવા કે જે જતી હોય પણ ટ્રેનના ડ્રાઈવરને ખબર ન હોય કે આ ટ્રેન ક્યાં જાય છે? એવી કોઈ ટ્રેન મળશે, એવી કોઈ ફ્લાઇટ જોવા નહીં મળે. કેમ કે એ નીકળી હશે તો નિશ્ચિત સમય ઉપર કોઈ નિશ્ચિત જગ્યાએ જવા માટે અને એક નિશ્ચિત નિયમ અનુસાર જ નીકળશે. અને તો જ શું થશે? ત્યાં આપણે લક્ષ્ય સુધી આપણે જે સુખપૂર્વક પહોંચવું છે એ પહોંચી શકશું, અન્યથા પહોંચશું નહીં. તો એ જ રીતે જે આપણું આ જે જીવન છે એ પણ શું છે? યાત્રા છે. આ શું છે? જીવન એક યાત્રા જેને આપણે કરી જ રહ્યા છીએ. અને આ જીવનનું લક્ષ્ય છે પૂર્ણ સુખને પ્રાપ્ત કરવું, દુઃખોથી નિવૃત્ત થવું, ત્યાં આપણે પહોંચવું છે. તો આ જીવનરૂપી યાત્રામાં જે લક્ષ્યમાં આપણે પહોંચવું છે તો પહેલું એટલે જ મેં કીધું હતું કે લક્ષ્ય સ્પષ્ટ હશે તો જીવનના સાધનો લક્ષ્ય અનુસાર. હવે માની લો તમે કાશ્મીર જવાનું લક્ષ્ય બનાવ્યું અને એક છે કે તમે
રાજસ્થાન જવાનું લક્ષ્ય બનાવ્યું અને જૂન મહિનાનો સમય છે, અથવા માન લો કાશ્મીરમાં જવું છે કે તમારે રાજસ્થાન જવું છે, બે જગ્યાએ જવાની તૈયારી સરખી હશે કે અલગ અલગ? ફેર પડશે એમાં? શું ફેર પડી જશે? સાધનો બદલાઈ જશે, વ્યવસ્થા બદલાઈ જશે, સાધનો બદલાઈ જશે, બધું બદલાઈ જશે. અને રાજસ્થાનમાં માન લો ઉનાળામાં જવાનું નક્કી કર્યું, એક છે કે અત્યારે જાન્યુઆરીમાં જવાનું નક્કી કર્યું, તો એ વ્યવસ્થા બદલાઈ જશે. તો લક્ષ્ય અનુસાર, પરિસ્થિતિ અનુસાર આપણા સાધનો આપણે ચયન કરવાના હોય. જો એ અનુસાર નો આપણે કરીએ તો ક્યારે આપણે સુખથી પહોંચી શકીએ નહીં. તો જીવનમાં પહેલી વસ્તુ એ છે નક્કી થવી જરૂરી, કેમ કે નક્કી એટલા માટે કરવું પડે લક્ષ્ય, નહીતર સાધનો શું થશે? ગડબડ થઈ જશે. તો આ જે જીવન છે એનું લક્ષ્ય શું એ સૌથી પહેલું સ્પષ્ટ હોવું જરૂરી છે. તો એ આપણે લક્ષ્ય શું છે? આ જીવનનું લક્ષ્ય સુખની પ્રાપ્તિ. અને સુખ કેનાથી મળવાનું છે? અને સુખ પણ કેવું જોઈએ આપણે? ઉત્તમ સ્તરનું. કેવું? ઉત્તમ સ્તરનું જોઈએ છે. અને દુઃખ લગભગ નથી જોતું આપણે. તો આવું લક્ષ્ય જે પ્રાપ્તિ છે એ આપણો ટાર્ગેટ, ગોલ છે આપણો. પણ એ મળશે કે નથી? એ મળશે કે નથી? હવે એ ટાર્ગેટ તો નક્કી થઈ ગયો, તો બધાનો સરખો જ, પણ એ મળશે કેમાંથી? મેં શેમાં માન્યું છે? હું શેમાં માનું છું? હું શેમાં માનું છું? કે નહીં સુખ ઉત્તમ મને મેં શેમાં માન્યું છે? હું મળી જશે મને ઉત્તમ સુખ મળશે. કઈ વસ્તુથી મને ઉત્તમ સુખ મળશે? એ ઉત્તમ સુખ મને શેનાથી મળવાનું છે? હે? કોઈ કે છે કર્મથી, કોઈ કે છે જ્ઞાનથી. તો જ્ઞાન અને કર્મ કઈ વસ્તુ સુધી પહોંચવાના સાધન છે કે લક્ષ્ય છે? જ્ઞાન અને કર્મ સાધન છે કે લક્ષ્ય છે? એ તો કોઈ લક્ષ્ય સુધી પહોંચવાના શું છે? સાધન છે. એ તો હું સાધનનું થોડું પૂછું છું. એ શું મળવાનું છે આપણને કે જે મળી જવાથી આપણને ઉત્તમ સુખની અનુભૂતિ થશે? એ શું છે નક્કી? આપણે ગોળ સંતોષ. તો એના માટે પહોંચવાની ક્યાં જરૂર છે? તો આ ઇનાયત કરી લે. હે? સંતોષ તો હેલો છે કે અઘરો છે? સંતોષ કરવો હેલો છે કે અઘરો છે? સંતોષ મતલબ હું સંતોષ મતલબ શું? પર્યાપ્ત સાધનમાં સુખ માનવું. જે છે એ ઠીક છે, જે છે એ ઠીક છે. હું ખોટી માથાકૂટ કરી. આનું નામ શું? એટલે આપણે ઘણા નથી કહેતા કોઈ બહુ હાઈ હો કરતો શાંતિ સંતોષ રાખને યાર, હવે ઘણું આપ્યું ભગવાને. ઓછા પૈસામાં જીવન જીવવું, ઓછા પૈસામાં જીવન જીવવું, એને આપણે સંતોષ કહીએ. તો આ સંતોષ હેલો છે કે અઘરો છે? મેળવવો અઘરો છે. હા, આમ તો અઘરોય પડે. અઘરો છે. થોડા કેમ કરવું? નો આવે કઈ નહીં, પણ હાઈ હો તો ચાલુ જ રાખી. તો સંતોષ એ આપણે માની એવું નથી. સંતોષ તો એવું છે એડીથી ચોટી સુધી જોર લગાવીને તૂટી ફૂટી ગયા અને પછી જે પરિસ્થિતિ મળીને એનો સ્વીકાર કરી લેવો, એનું નામ સંતોષ છે. હાર માનવાનું નામ સંતોષ નથી, લડી લેવાનું નામ સંતોષ છે. સમજમાં આવે? આપણે સંતોષનો મતલબ હું માનીએ જે છે એ બરાબર છે એ નથી. એમાં એડીથી ચોટી સુધી હાથ પગ માર લેવાના, પૂરી તાકાત લગાવી લેવાની, પછી જે આવે ને સ્વીકાર લેવાની, એનું નામ સંતોષ છે. મહેનત કર્યા વિના સ્વીકાર લેવાનું નામ સંતોષ નથી. તો જીવનમાં આપણે જે લક્ષ્ય સુખ ઉત્તમ સ્તરનું જોઈએ છે,
તો એ ઉત્તમ સ્તરનું. હવે માન લો તમે દર રવિવારે કેમ જતા તો છો ખબર નહીં, અમદાવાદ વાળા રાજકોટ વાળા બહુ ફરે, મોડાસા વાળાનો આઈડિયા નથી બહુ. કાલ સાંજે રોકાવ ખબર પડે કદાચ. તો આ રવિવાર બધા ક્યાં જતા હોય? બધા પોતપોતાના ટેણીયા લઈને નીકળી જાય. બધા જતા ક્યાં? હે ફરવા જ જાય, ખાવા. હે પૂરી પકોડી તો વાંહી રહી ગઈ હોય તો આ બધા બહુ આગળ વયા ગયા, ઈયળું ખાવા મીઠા તો એને રોટલા ઉધી વયા ગયા. પીઝા, હા એમનો રોટલો જુદો થાય. તો સુખ તમે શેમાં માની રવિવાર નીકળ્યા? 8 વાગે ક્યાં પહોંચવાનું છે? હે ડોમિનોસ. સુખ બે જ જગ્યાએ છે. એક જે આપણે બે જગ્યાએ છે, ત્રીજી કોઈ જગ્યા સુખની છે નહીં. તો આપણે જે ઉત્તમ સ્તરનું સુખ જોઈએ છે જીવનનું, એ બે ભાગમાં વિભાજિત છે આપણું. એક આધ્યાત્મિક સુખ અને બીજું ભૌતિક સુખ. તો એ જે આધ્યાત્મિક સુખ જે આપણું છે એની ચરમસીમા અંતિમ કોણ છે? ઈશ્વર. કે ઈશ્વરના સાનિધ્યમાં, એના સંપર્કમાં, ઈશ્વરની સાથે જ્યારે આપણે રહેતા હોઈએ તો આપણને ઈશ્વર તરફથી એનું જે સુખ છે એ સહજ જ પ્રાપ્ત થાય અને અદ્ભુત. પણ એ તો પછીની વાત છે, અને પહોંચવાનું તો ત્યાં જ લક્ષ્ય છે. લગભગ પહેલા અટકવાના કોઈ નથી આપણે. અને બીજું સુખ જે છે કયું છે? ભૌતિક, જેને અભ્યુદયનું સુખ કહેવાય. કયું કહેવાય? બે સુખ છે આપણા જીવનના. કેટલા? એક નિશ્રેષ એટલે કે આ ઈશ્વરનું, અને બીજું અભ્યુદયનું સુખ એટલે આ સંસારનું. તો સંસારમાં એ કયું સુખ છે? આપણે પહેલું તો એ પકડશું કે ઓલું લેવું છે? અભ્યુદય પહેલા જોઈએ કે નિશ્રેષ? પેલા અભ્યુદય થોડું ચાખીએ તો ખરા આચાર્યજી. તો હજી અહીંયા આવ્યા સીધા જોતા તો જઈએ, સીધું ન્યા કેમ જાવ? અને આ આખી દુનિયામાં દોડાદોડી છે કયા સુખ માટે છે? અભ્યુદય માટે જ છે. પણ અભ્યુદયનું સુખ કહેવાય કોને? અભ્યુદયનું સુખ એટલે શું? કયું? તો એ તો ખબર હોવી જોઈએ ને આપણને. તો આપણું જે શરીર છે એ સ્વસ્થ હોવું. સૌથી પહેલું તો આપણું શરીર કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ. આ બહુ જરૂરી છે. કેમ કે શરીરની અંદર જ માન લો આપણી સ્થિતિ ખરાબ છે, સંસારનું કોઈ સુખ નહીં લઈ શકીએ, અને કોઈ સુખ લેવામાં મજા પણ નહીં આવે, ઉલટાનું દુઃખ વધારે થશે. એટલે પહેલું તો શરીર આપણું સ્વસ્થ હોવું જોઈએ. બીજું અભ્યુદયનું સુખ જો આપણે લેવું છે તો આપણી ઇન્દ્રિયો બધી સ્વસ્થ હોવી જોઈએ. આપણી ઇન્દ્રિયો કેવી હોવી જોઈએ? કેમ કે આ સુખ શેનાથી લેવાના? આપણે ઇન્દ્રિયોથી જ લેવાના. તો આપણી બધી જ ઇન્દ્રિયો સ્વસ્થ હોવી જોઈએ, સમર્થ હોવી જોઈએ. સ્વસ્થ કરી સમર્થ, કેપેબલ હોવી જોઈએ. હવે ઇન્દ્રિયો જ આપણી જો કમજોર થઈ ગઈ હોય તો એ સંસારનું સુખ આપણે જેવું ઈચ્છીએ છીએ એવું લઈ શકીએ નહીં. તો ઇન્દ્રિયો આપણી સ્વસ્થ અને સમર્થ હોવી જોઈએ. બીજું જો અભ્યુદયનું સુખ આપણે લેવું છે તો આપણી પાસે જ્ઞાન વિજ્ઞાન પર્યાપ્ત હોવું જોઈએ. નોલેજ, વિદ્યા એ આપણી પાસે પર્યાપ્ત હોવી જોઈએ. નહીતર એના વિના જીવન ચલાવશું કેવી રીતે? જીવશું કેવી રીતે? જીવવાનું તો સમજથી જ છે ને. તો આપણી પાસે સમજ હોવી જોઈએ. સમજ કે મારે શું કરવું છે, શું નથી કરવાનું, મારા માટે પ્રાયોરિટી શેની છે, શું શેની નથી, ગૌણ શું છે, મુખ્ય શું છે. આ વિવેક જે છે એ સમજ આપણી પાસે હોવી જરૂરી છે. બીજી વસ્તુ કે સંસારને અંદર ઇન્દ્રિય, શરીર બધું સ્વસ્થ ને સમજ છે, સમજ છે. પણ એની સાથે સાથે હવે આપણે ભોગવવા માટે શું જોઈએ? સાધન. તો આપણી પાસે ભોગ્ય સામગ્રી પર્યાપ્ત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પર્યાપ્ત. ઘર છે, ગાડી છે, સાધન છે, સુવિધા છે, અન્નના ભંડાર છે, ઘરના ચોખા ઘી છે, દૂધ છે, બને એટલું ઓર્ગેનિક હોવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ, પર્યાપ્ત હોવું જોઈએ, સ્ટોકમાં રહેવું જોઈએ કે ગમે ત્યારે ગમે તે સમય કોઈ પણ હોય આપણી પાસે વસ્તુ ઘરમાં મળે.
ઘણાને એવી ટેવ હોય ને મરચું ઘરમાં ન રાખે, પડોશી પાસે લઈ આવે લાવે તો 3 દિવસે 2 મરચા પાછા આપે. લીલાબેન મરચું પડ્યું તો આપજો ને મને. લોટે એટલો જ લાવે, જરૂર છે એટલો. ઘી એ લીટર લઈ આવે તેલ. ઘણા ટેવ જ પડી ગઈ હોય, ખબર નહીં, બસ એ દર અઠવાડિયે ખરીદી કરવી ગમે, અઠવાડિયે. અને પહેલા સમયમાં આપણે જો આપણા જે ગડાબુડા હતા કેટલા સમજદાર હતા, આખા વર્ષનો સ્ટોક કરતા, દરેક વસ્તુનો સ્ટોક કરતા. અને પછી એમાંથી ધીમે ધીમે એને સાચવતા. પણ આપણે સ્ટોક કરવા જઈએ તો સાચવવું પડે, ધંધેડા કાઢવા પડે. કોણ માથાકૂટ કરે? એ કરતા આપણે દર અઠવાડિયે પેકિંગ લઈ આવો ને સીધા તૈયાર. એ ક્યારેક મહેમાન ઓચિંતા હોય તો દોડવું પડે, કેમ કે આપણે આપણી ગણતરીમાં જ લાવ્યા હતા. તો એમ ન હોય, પર્યાપ્ત સ્ટોક, ગમે ત્યારે ગમે એટલું માણસ આવે, મારે ત્યાં આનંદથી ભોજન કરી શકે, જમી શકે, વ્યવસ્થા આપણી પાસે પર્યાપ્ત હોવી જોઈએ. તો સાધનો બધા આપણી પાસે હોવા જોઈએ. બીજું, આપણા માટે સેવકો હોવા જોઈએ, આપણી સેવા કરી શકે દરેક પ્રકારના કાર્ય માટે. આ તો ઠીક છે, અત્યારે એવું છે નહીં, પણ માન લો ગૌશાળા હોય તો ગૌશાળાનો સેવક હોય, યજ્ઞશાળા છે એને સંભાળનારો હોય, અતિથિની સેવા કરનાર એક વ્યક્તિ હોય, ઘરના કામકાજમાં વાસણ, વસ્ત્ર આ બધું આપણી સેવા કરી દેવા માટે કોઈ હોય. આવું બધું હોય આપણી પાસે, સાધન હોય, સેવક હોય, સામર્થ્ય હોય. અને બીજું, સમાજની અંદર આપણો યશ અને કીર્તિ અને સન્માન હોય, અને સજ્જન લોકોની અવર જવર લાગેલી જ હોય, ચાલુ જ હોય સજ્જનોની અવર જવર. વર્ષમાં કોઈ સજ્જન નો આવતો હોય. એટલે ઘણા એક જણે એક આપણા શાસ્ત્રમાં શ્લોક છે, મને યાદ તો કરો, ભાવ યાદ આવે છે કે કોઈનું ઘર કે ઘર વાળા કેવા છે ને એના ઘરે આવા જવા વાળા કેવા છે ને એના પર ખબર પડી જાય. અને જો કોઈ ધાર્મિક હશે અને સજ્જન હશે ને તો ત્યાં દુર્જન જવાની હિંમત ક્યારેય નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ. હારા માણસ ઘરે જવાની દુર્જન હિંમત નહીં કરીએ, પગ જ નહીં ઉપડે, એને ફાવશે જ નહીં, એમની વચ્ચે આઘાત રહેશે. એટલે એના ઉપરથી પણ આપણને ખબર પડે. તો આપણી પાસે જ્યારે આ બધી વ્યવસ્થાઓ, સાધનો આપણે એનો સદુપયોગ કરી શકીએ એટલા પ્રમાણમાં આપણી પાસે હોવી જોઈએ. તો એ સુખ કેવું હોય. અને એમાં પરિવારના આપણા સદસ્યો, બાળકથી લઈ વૃદ્ધ પર્યંત બધાને આપસમાં પ્રેમ ભાવ, લાગણી, આદર, સત્કાર, સન્માન. એની સાથે આપણા ઘરમાં કોઈ સાધુ સંત, કોઈ વિદ્વાન, તો એમનો સત્કાર, સન્માન, એમના આશીર્વાદ, એમનું અવર જવર. ઘરમાં ફેર પડે કે ન પડે? આવું ઘર હોય કેવું લાગે? કોઈ કમી ખરી, ક્યાંય નુકસાન ખરું, આનંદ હોય. આ આપણા જીવનનો અભ્યુદય જ કહેવાય, આ સ્વર્ગ જ કહેવાય. આવું સુખ આપણે મેળવવાનું હોય અને અહીં પહોંચવાનું છે. હવે તકલીફ શું થાય? અત્યારે આપણે પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ આના જ માટે, અભ્યુદય માટે જ, પણ બધું શું હોય છે? અધકચરું છે. કેવું છે બધું? અધકચરું છે, એક તરફી છે, ખાલી પૈસા માટે. પૈસા માટે મહેનત કરી, શરીર માટે કરીએ, પૈસા માટે મહેનત કરીએ છીએ, શરીર માટે કરીએ છીએ. પૈસા કમાવા કેટલા કલાક દઈશું? એક્સરસાઇઝ ને વ્યાયામમાં કેટલા આપીએ છીએ? બીજું, જેટલું છોકરાઓને ભણાવવા મહેનત કરીએ એટલી એને સંસ્કારી બનાવવા કરીએ હે કે નથી કરીએ છીએ કે નથી કરતા? મતલબ મહેનત કરીએ છીએ, પણ બધી શેના માટે વધારે? અર્થ માટે, પૈસા માટે. આમ તો અર્થ એટલે આ બધું અર્થ જ કહેવાય. અર્થનો મતલબ ખાલી પૈસા નથી, એનો અર્થ બહુ વિશાળ છે. તો આપણે અત્યારે પ્રયત્નો તો કરીએ છીએ પણ અધકચરા કરીએ છીએ. માન સન્માન માટે કરીએ છીએ પણ અધકચરો કરીએ છીએ. જરૂરી પ્રયત્ન ઘણા ખરા નથી કરતા, કરીએ એ કદાચ વિધિ બરાબર નહીં કે પૂરા નથી કરતા. એના પરિણામે શું થાય કે જીવન જીવી રહ્યા છીએ, કરી રહ્યા છીએ, છતાંય જે જોઈએ હાથમાં આવતું નથી. એટલે જીવન જીવવા માટેની કોઈ નિયમ વ્યવસ્થા જોઈએ, અને એના વગર જીવન સારું ના બને. કોઈ પણ એક કંપની છે, આપ જરા જુઓ કે કોઈ સ્કૂલ છે, કંપની છે કે કોઈ સંસ્થા છે, જે સુવ્યવસ્થિત નિયમથી ચાલતી હોય તો એ સારું પરિણામ આપતી હશે કે ગમે તેમ ચાલે તો? હે?
સુવ્યવસ્થિત હશે તો જ એ સારું પરિણામ આપશે, અને એનું આઉટપુટ કેટલું ઊંચું હશે. એ જ રીતે કોઈ દેશ જોવા, જેમ આપણે યુરોપની અમુક દેશોની વાત કરીએ તો એ લોકોની બધી વ્યવસ્થાઓ જો તો કેવી લાગે આપણને? હે, કેટલી એમને કેવી લાગે? સુવ્યવસ્થિત એકદમ. અને સુવ્યવસ્થિત હોવાના લાભ એના પોતાના છે કે નથી? અને એની સામે સિરિયામાં જઈને જોવો તો, અત્યારે યુક્રેનમાં જઈને ઉભા રહ્યો તો શું થશે? કોઈ વ્યવસ્થા જ નથી. ક્યારે ક્યાં બોમ્બ પડે કોને ખબર? ટ્રાફિક ક્યાં જામ થઈ જશે કોને ખબર? અને આપણે એ જોઈએ છે જ્યારે કોઈ વસ્તુ સુવ્યવસ્થિત હોય, નિયમથી કામ થતું હોય તો એનો લાભ ઉન્નતિ થાય અને થાય. હવે એ જ વસ્તુ જ્યારે આપણે આપણા જીવનમાં જોવા જઈએ, જો કોઈ સંસ્થા, કોઈ કંપની, કોઈ દેશ કે કોઈ વ્યવસ્થા સુવ્યવસ્થિત હોય તો એ ઉત્તમ હોય ને એના પરિણામ સારા હોય છે. તો જીવનને સુવ્યવસ્થિત કરવાની જરૂર ખરી કે નહીં? શું લાગે છે? આપણા જીવનને સુવ્યવસ્થિત કરવાની જરૂર ખરી કે નહીં? અને સુવ્યવસ્થિત ક્યારે કરીશું? જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હશે ત્યારે. અને એ લક્ષ્ય જો નક્કી છે કે મારે આવો અભ્યુદય પ્રાપ્ત કરવો છે, મારે અહીંયા પહોંચવું છે, મારે મારા વિચારોની, કર્મોની કે સંસ્કારોની શુદ્ધિ સુધી પહોંચવું છે, મારે એનાથી આગળ પણ પહોંચવું છે, આના પછીનું પણ જે પર છે એ પણ મારે ઉત્તમ કરવું છે. તો હવે માનું લક્ષ્ય જો સ્પષ્ટ હશે તો આપણે અત્યારે પ્રયત્ન પણ કેવો કરશું? ઉત્તમ કરશું. લક્ષ્ય પહેલા સ્પષ્ટ થઈ જવું. તો હવે એના માટે કયા પ્રયત્ન કરવા, કયા ન કરવા, શું કરવું, શું નહીં, તો એનું ઘણી રીતે વિભાજન થઈએ કે સમય અનુસાર વિભાજન થઈએ કે લક્ષ્યનું, કે પછી એને આપણે આપણી આયુ અનુસાર વિભાજન થઈએ કે આપણા સ્વભાવ અનુસાર વિભાજન થઈએ કે વ્યક્તિગત વિભાજન થઈએ કે એનું સામાજિક વિભાજન થઈએ કે. તો આપણા જીવનને અનેક વિભાજનમાં આપણે વિભાજિત કરવું પડે. અને એ દરેક અનુસાર જ્યારે આપણે જીવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આપણા જીવનના લક્ષ્ય સુધી પહોંચી શકીએ. તો સૌથી પહેલું તો લક્ષ્ય સુધી પહોંચવા માટેનું ગાડી કઈ છે આપણી પાસે? ગાડી કઈ છે આપણી પાસે? શરીર. સૌથી પહેલી આપણી પાસે સાધન કયું છે? આ શરીર વિના પહોંચવાના નથી. પહોંચશું તો આનાથી જ પહોંચવાના. સુખ ભોગવવાના તો આનાથી જ ભોગવવાના. આના સિવાય બીજો રસ્તો. તો પહેલું આપણા માટે મહત્વનું શું છે? શરીર. તો શરીરને સ્વસ્થ રાખવું, બલવાન રાખવું, ઇન્દ્રિયોને સ્વસ્થ રાખવી અને દીર્ઘાયુ જીવન મેળવવું એ આપણા માટે જરૂરી છે કે નહીં? આપણે બધા ઈચ્છીએ છીએ કે હું સ્વસ્થ રહું, દીર્ઘાયુ રહું અને બલવાન રહું. આપણે બધા ઈચ્છીએ છીએ. પણ એ ઈચ્છા કરવાથી થઈ જશે કે કરવું પડે? શું કરશું? પુરુષાર્થનું જ નામ પૂછું છું. શું કરશું એ શરીરમાં? વ્યાયામ કરવો પડશે. બીજું યોગ એટલે હું થોડું ખોલી બોલો. આસનો કરવા પડશે. પછી પ્રાણાયામ કરવો પડશે. યોગ્ય ખોરાક, યોગ્ય ખોરાક લેવો પડશે. બીજું યોગ્ય આરામ. આરામ એ કરવો પડશે ભાઈ. આ તો આપણી મનગમતી વસ્તુ છે. આરામ એ કરવો પડશે. આ તો આપણી ફેવરિટ છે. વ્યાયામ, ધ્યાન કરવું પડશે. હા, આજકાલની જે પરિસ્થિતિ છે એને જોતા આપણે બધા હવે ધીરે ધીરે આનું ઇમ્પોર્ટન્સ સમજી રહ્યા છીએ કે ભાઈ ધ્યાન પણ કરવું પડશે. બીજું શરીર માટે શું કરવું પડશે? નિયમિત ઉઠવું પડશે. હા, ઉવાનું છે તો ઉઠવાનું રાખવું પડશે. એ વાત માતાજી ઠીક કીધી. નિયમિત ઉઠવું પણ પડશે. આહાર એટલે એને આપણા શાસ્ત્રમાં 4 રીતે વર્ણવ્યું છે. આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય. અને વિહાર પણ જોડાયેલો છે, લાઈફસ્ટાઈલ. જેને આજકાલ આપણા જીવનને સૌથી વધુ ડિસ્ટર્બ કોણ કરી રહ્યું છે? લાઈફસ્ટાઈલ. તો સૌથી પહેલું એક આધ્યાત્મિક વ્યક્તિ હો, તમે આધ્યાત્મિક નો કે નાસ્તિક હો, તો એ શરીર તો સ્વસ્થ રાખવું પડશે. સમજો છો જરા? શરીર તો સ્વસ્થ રાખવું પડશે.
તો શરીરને સ્વસ્થ રાખવાના જે નિયમો છે એમાં મુખ્ય રોલ છે કેનો છે? આહારનો. મુખ્ય રોલ કોનો છે? આહાર. તો આહાર શું કરવો ને શું ન કરવો એનો વિવેક હોવો જોઈએ. આહાર તો કરી જ રહ્યા છે, નથી કરી રહ્યા, ચાલુ જ છે આહાર, પણ આહારમાં એક નિયમ છે. કોને ખબર છે? રીત ભૂખ, હિત ભૂખ, મિત ભૂખ. આહારમાં નિયમ છે. આ ત્રણ નિયમનું ધ્યાન રાખીને કરવું. રીત ભૂખ, હિત ભૂખ અને મિત ભૂખ. તો રીત ભૂખ નો મતલબ શું થાય? તમારામાં તરબૂચ કેટલાને ભાવે? શરમાતા ને? ભાવે ને? ટેટી, હાકા ટેટી ભાવે ને? અત્યારે લેવા જશો મળશે કે નહીં મળે? તરબૂચ નહીં મળે? તરબૂચ નહીં મળે? ટેટી મળશે કે નહીં મળે? હું લાવીને તો મને કેટલા આપશો? ટેટી જોઈએ એટલી લાવી દો તમને, સાહેબ કાઠિયાવાડમાં જ લઈ દો. બાકી મળી આ મોડાસામાં અત્યારે સીઝનલ વાત કરું છું. ગમે તે મતલબ ટેટી તરબૂચ અત્યારે મળે કે ન મળે? ખાવ છો કે નથી ખાતા? તમને અત્યારે કોઈ પ્લેટ બનાવીને આપી દે, કોઈ ઘરે ગયા હોય, ખાઈ લો કે ન ખાઈ લો? અરે વાહ, તમારે પાસે અત્યારે તરબૂચ છે, લાવો લાવો, ઘરેથી લઈ લઈશું. સારું કે તમારી પાસે અત્યારે છે અવેલેબલ. તો અત્યારે રીત ભૂખ નો મતલબ એ છે, વસ્તુ તો ગમે ત્યારે ગમે એ મળી શકે. આ કેરી જેને થઈ બધા રસને કેરીને પ્રિઝર્વ કરી રાખી દે છે કે નહીં? તો મળે કે ન મળે? અત્યારે તમે ડબ્બો ખોલીને ખાવું ખાઈ લો ને, કેરી ગણાય રાખેલી હોય છે, એનું જ્યુસ બને, મેંગો શેક કરીને પાય આપણને જઈએ એટલે. અને હરકતી ભાઈ અમારા ઘરના આંબાની ઉનાળામાં થઈ ગઈ. આ રીતમાં નો આવે. કેમાં? જે ઋતુમાં જે શાક થાય, જે ઋતુમાં જે ફ્રૂટ થાય, જે ઋતુમાં જે દવાઓ થાય કે ફળ ફૂલ થાય, એ ઋતુમાં જ એનો ઉપયોગ કરાય, બીજી ઋતુમાં ન કરાય. આ જમવામાં ધ્યાન રાખવું પડે. તો પહેલું તો ઈ ખબર પડી છે કયું શાક કઈ ઋતુનું. 12 મહિના રીંગણા બટેટા. અરે ભાઈ, રીંગણા કયા મહિનામાં ખવાય, કયા મહિનામાં ન ખવાય? અને બટેટાને તો એવરગ્રીન છે. બટેટા વિનાનું શાક જ ન થાય કોઈ. 12 મહિના સસ્તા પડે, ભાવે તે બે કામ થઈ જાય. બટેટા રાજા કહેવાય. હા બરાબર, શાકનો બધા શાકનો રાજા. બોડીમાં પછી ઈ જ રાજ કરે, બીજા કોઈ કરવાય નથી. એકવાર અંદર વહી જાય ને પછી ઈ જ રાજ કરે, બીજા શાકને રાજ કરવા નથી દેતો. બધાને કે હટો, આ ખાવું જ છે, ભડાકા ને ભડાકા. ચરબી તો કે બટેટાની. તો રીત ભૂખ, આપણને રીતો અનુસાર ખબર હોવી જોઈએ મારે કયું શાક જમવું, કયું ન જમવું, એ વસ્તુ. બીજું છે હિત ભૂખ. હિત ભૂખ નો મતલબ શું? મારા માટે શું અનુકૂળ છે અને શું પ્રતિકૂળ, મને ખબર હોવી જોઈએ. ઘણાને ઘણીવાર લાંબા સમય સુધી ઘણા રોગ એવા હોય, એ હેરાન થતો હોય પણ એને ખબર જ ન હોય કે મને આ વસ્તુ ખાવાથી આ રોગ થઈ ગયો છે. એ ખબર જ ન હોય આપણને. અને કોન્સ્ટન્ટ આપણી અંદર કફ છે કે વાયુ છે કે પિત્ત છે કે આપણા શરીરમાં વધેલું રહેતું હોય, અને એની અસર આપણા શરીર ઉપર રહેતી હોય, પણ આપણને ખબર જ ન હોય. લાંબા સમય ખબર પડે. આવો મેં એક કિસ્સો હરિયાણા જોયેલો. એક છોકરાને દર વર્ષે, ના માફ કરજો, એક બાળકને એક એલર્જી હતી. એને હંમેશા ગળું ખરાબ ને ખરાબ જ રહે, સારું જ ન થાય. કેટલી તપાસ કરી, કેટલી જાણકારી કરી, કેટલું એની વિશે ડીપમાં ગયા, સર્ચ કર્યું, તોય પછી કાંઈ સમજમાં જ ન આવે. 2 વર્ષ 3 વર્ષ આવા વયા ગયા. પછી કઈક ખબર પડી, કેળાની એક વેફર જે છે ને એ ખાઈ લેતો તો ને પછી એના ગળાની અંદર લાંબો ટાઈમ સુધી એની અસર રહેતી હતી. હવે ક્યારેક ખાધી હોય, ક્યારેક જ, ધ્યાન દેજો, રેગ્યુલર નહીં. એટલે મનમાં આવે તમને 2 મહિના પછી, 2 મહિના પહેલા કેળાની વેફર ખાધેલ મન થયું, મનમાં ના આવે આપણને, પણ એ લાંબા ટાઈમે પકડાણું. તો ઘણીવાર આવી વસ્તુ થતી હોય કે મારા માટે હિતકારી શું છે
એ મને ખબર હોવી જોઈએ. જેમ કે મને કોઈ મેથી વાળી વસ્તુ છે હું લઉં તો મને તાત્કાલિક એસિડિટી થાય, તો મને ખબર છે કે મારે મેથી વાળી વસ્તુથી આગળ રહેવાય. ઇવન આ લીલી મેથી હોય તો સાવધાન રહેવું પડે. તો દરેકની તાસીર હોય, કોઈને કેળું ન સદે, એ આપણને ખબર હોય. તો એ મારા માટે હિતકારી કયું ભોજન છે કયું નહીં એ આપણને પોતાએ તે સ્ટડી કરવું પડે. કોઈ દુનિયાનો ગ્રંથ કે ડોક્ટર ન કહી શકે, એ આપણે જાતે જ ડોક્ટર બનવું પડે. તો રીત ભૂખ હોવા જોઈએ, હિત ભૂખ હોવા જોઈએ. અને ત્રીજું શું છે? મિત ભૂખ, મિતાહારી. તો મિતાહારી નો અર્થ શું થશે? ઓછું ખાવાનું. અચ્છા, કેટલું જમવું જોઈએ? 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ? કેટલું જમવું જોઈએ? હે? કેટલું જમવું જોઈએ? અચ્છા, જમીએ જ કેટલું? જમીએ જ કેટલું? હે? ભર પેટ તો ન કહીએ કઈ. જમીએ જ કેટલું? અચ્છા, જમવું કેટલું જોઈએ? ભૂખ હોય એનાથી ઓછું, તો ભૂખ હોય જમીએ જ કેટલું? શબ્દ નથી બોલતા. તમે આપણે સૌથી વધારે કોનું માનવું પડે છે? આપણે માનીએ જ કોનું આખો દિવસ? મનનું. તો પેટ કે એટલું જમીએ છીએ, મન કરે એટલું? મન તો હજી કરતો હોય પણ ઓલું હવે ના પાડતો હોય, હવે જો હું બદલો લઈ બાપ જીકીશ બધું, ત્યારે સાંભળતા નથી. ત્યારે બાર દઈશ ક્યારે બંધ થઈ, ત્યારે મને કે તું ઘડીક રે, હવે આનું સાંભળવું પડશે. તો મન કરે એટલું જમીએ. તો આ કેવું થઈ ગયું? મિતાહારી ભોજન નથી. કેમ કે પચાવવાની એક સીમા છે, પેટની અગ્નિ છે એની એક સીમા છે. એ અગ્નિ અનુસાર, ભૂખ અનુસાર જ આપણે ભોજન પચો, એનાથી વધારે પચશે નહીં. તો એ વધારાનું જેટલું છે એ બધું કેવું રહેશે? અપક્વ એનો રસ બનશે, આમ રસ બનશે. એને શું કહેવાય? જે બરાબર પાક્યું નથી, આમરસ. અને આમરસ આપણા શરીરમાં જેમ જેમ વધતો જાય એમ આપણા શરીરમાં બધા રોગ, આલસ્ય, પ્રમાદ, આ બધી જ સમસ્યાઓ પછી આમરસમાંથી ઉત્પન્ન થાય. તો આ આપણે વધારે ભોજન લગભગ જરૂર કરતા લઈ લેતા હોય. બિચારા ક્યારેક મહેમાન આવ્યા તો પ્રાસંગિક વાત કરતો, તમે થોડા ફ્રેશ થઈ જાવ. શાસ્ત્રમાં બધી કોમેડીઓ હોય. આપણા ઘરે મહેમાન આવ્યા છે તેને આગ્રહ કરાય કે ન કરે? કરવો પડે? કરવો પડે. ચાલો, કેટલો કરવો તો પડે, નહીં તો અસભ્યતા લાગે. સમજો, જમવા બેઠેલા હરેશભાઈ, રાજુભાઈ બધા બબે ત્રણ આચાર્યજી લાડો લઈ આવો, મોહનથાળ લઈ આવો, આ લઈ આવું કરે છે. અમે લઈએ છીએ અને પછી કહી દઈએ કે હવે કહી દીધો. તો આગ્રહ તો આપણે કરવો પડે, પણ કેટલો? હે? એના ભૂખનું મીટર તો છે નહીં. એના ભૂખનું મીટર તો છે નહીં કે આપણે જજમેન્ટ લઈ લઈએ. તો આગ્રહ કેટલો કરવો? કેટલો કરવો? એટલે અમારે આર્ય સમાજના બે વિદ્વાનો છે. અમારા આમ તો પૂજ્ય છે બંને જણા, પણ એક અમારા જે વિદ્વાન છે એમનું કેવું એમ છે કે ભાઈ જમવામાં કોઈને આગ્રહ બહુ કરાય. એક રીતે વાત સાચી છે. એટલે એમને નિયમ બનાવ્યો, કેમ કે એ બધે ભોજનમાં બધે જાય એટલે ત્યાં બધે આગ્રહ કરવા વાળા કેટલા હોય? માણા એક હોય ને એને કાયમ બહાર જ ભોજન કરવાનું, તો એને કઈ નિયમ તો બનાવવો પડે કે નહીં? એટલે એમને નિયમ બનાવ્યો. એકવાર પૂછવું શિષ્ટાચાર, એકવાર પૂછવું, બે વાર પૂછવું મિથ્યાચાર, અને 3 વાર પૂછવું અત્યાચાર. બરાબર છે? હવે એક માણસ જે શરમાતો નથી, શાંતિથી ભોજન કરી લે છે, આ છે તે છે લે છે, ને તમે એકવાર પૂછ્યું તો તમારીમાં શિષ્ટાચાર આવી ગયો, તો બીજે થોડુંક લ્યો નથી. તો એને શું કીધું? એ શું કહેવાય? મિથ્યાચાર. અને 3 વાર પૂછવું ઈ તો તમારા ઘર કોઈ મહેમાન આવશે તમે શું કરશો?
તમે આમાંથી હું અપનાવવા માંગો હે? તમે આ ત્રણ માંથી કયું સૂત્ર અપનાવવા માંગો છો? પહેલું, બીજું, ત્રીજું? કેટલા જણા આમાંથી પહેલું અપનાવવાના છે? ભલે ભૂખા મરતા કા માર જેવો કોઈક શરમાળ આવી ગયો તો શું થશે? ભૂખો રહી જશે. એટલે આ સમસ્યા આવતી હતી. એટલે આ સૂત્ર થોડું અમારે શું થયું, વ્યવહારમાં બધે આવી ગયું. એટલે અમે ક્યાંક જઈએ ને કોઈના પરિવારમાં, એટલે પછી ઓલા બધાએ આ સૂત્ર સાંભળી લીધું હતું. એટલે અમને એક જ વાર પૂછે, એટલે અમે એવા 3 વાર બોલી દીધું એટલે લઈએ નહીં. આપણે તો એક વારમાં કેમ લેવું? આપણને સંકોચ થાય ને લેતા. જો લેવા પડે તો આચાર્ય ફટાફટ ઉપાડે. એટલે આપણે થોડું સાવધાન રહીને હાલીએ કે ભાઈ ધીમે ધીમે લઈએ, એટલે ખરાબ ન લાગે, પેટે ભરાઈ જાય. તો આપણે એમાં માનતા હતા. આ સૂત્ર આવ્યા પછી નુકસાન થવા માંડ્યું. હવે કાં તો શરમ મૂકવી પડે. એટલે કીધું કરવું શું? એટલે અમે એનો તોડ ગોતતા હતા. એવામાં અમારે હરિયાણામાં એક મિત્ર મળી ગયા, એનો તોડ લઈ આવ્યા. એને કીધું ના એવું નથી, આપણે એક સૂત્ર બીજું શીખવાડો બધાને. અને આ વ્યવહારિક કઈ છે કે બધાને ખબર છે કે જમવાનું દેવું તો ક્યાં સુધી પીરસવું, કેટલું પીરસવું કોઈને. તો મેં કીધું મીટર તો છે નહીં, પણ આપણે જજમેન્ટ તો લેવું પડશે ને ક્યાં સુધી લેશે. આપણને આઈડિયા તો આવવો જોઈએ ને કે સાચી ના પાડે છે કે ખોટી ના પાડે છે. એ આપણને ઈ વિવેક તો આવવો જોઈએ ને આપણને. તો એનું અમે એક લક્ષણ ભાઈ સૂત્ર મને મળ્યું. હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત હસ્ત પ્રસારને. હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત હસ્ત પ્રસારને. પાત્રે શયને અપી ચ દદ્યાત, ન દદ્યાત શ્રી ગજને. મતલબ શું છે? હા હા દદ્યાત. એટલે ઘણાને આપણે પૂછીએ લેશો? હા હા આપો, કે જ છે આપો, કે જ છે. હા હા આપો. પણ ઘણા પૂછો લેશો? એ લેવાનો. ઈ બે બાજુ છે, લઈ છે દિયો લેવાનો. હા હા દદ્યાત, હું દદ્યાત. એટલે હું કરે તોય આપો. એટલે ઘણા હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત હસ્ત પ્રસારને. ઘણા કે ના હવે દિયો, હવે હાથ આમ કરી દે ને, હસ્ત પ્રસારને. થાળી પર આમ હાથ કરે, ના હવે નહીં, મારા આમ બહુ મનનો આપતા એ લેવાનો. લેશે પ્રેમથી જ છે. ના 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 હવે મારા સંબંધ ના, એક લીધું, એક હારું બાપો. તો હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત હસ્ત પ્રસારને. પાત્રે શયનેપી ચ દદ્યાત. ઘણા હવે હું ફૂલ બાઉન્ડ્રી માં આવ્યો, પણ મન તો કરતું હોય તો ઘણી વાર થાળી ના મારા, હવે તો મને આપતા જ નહીં. થાળી પર હોઈ જાય, આડા હોઈ જાય ને બાકા. ના ના હું મન નો આપતા. એ લેવાનો દિયો. તો પાત્રે શયને અપી ચ દદ્યાત, ન દદ્યા સિંહ ગજને. હવે કીધું ના પાડી તમને તો લો દિયો. તપી ગયો ને મેં હું મૂકી દઈશ હવે તો મૂકી જવાનું. હવે હું પહોંચી જઈશ તો સમજવાનું હવે આ નહીં, આ ધરાઈ ગયું. તો ઠીક છે. હવે આ તો તમારી એક થોડી જાણકારી, અને તમને આનંદ આવશે કોઈ મહેમાન આવે ત્યારે આગ્રહ કરવામાં. તો રીતભૂખ હોય, હિતભૂખ હોય અને મિતભૂખ. તો મિતાહારી હોવું જોઈએ. ભૂખથી 2 રોટલી ઓછી હોય. કેટલી? ભૂખ જેટલું નહીં, ભૂખથી પણ 1-2 રોટલી ઓછી જમવી જોઈએ. તો શરીરનું પાચન જલ્દી કરીએ કે તો શરીર હળવું ફૂલ રહે, સ્ફૂર્તિ રહે, અને બુદ્ધિ એનાથી શું થાય, આપણી આળસ્ય પ્રમાદથી રહી છે. કેમ કે આળસનું એક સૌથી મોટું કારણ શું છે? ઓવરલોડ. આજે આળસ ચડી જાય છે, પ્રમાદ ચડી જાય છે, એનું સૌથી મોટું કારણ શું છે? ઓવરલોડ. હવે ગુજરાતમાં આપણે ભોજનની જે પરંપરા, સ્વામી રામદેવજી તો બહુ કે ગુજરાતીઓનું ભોજન આખી દુનિયા જ જુદું. કેમ કે અહીંયા રહેલા છે ને, આપણું કલ્ચર એમને ખબર છે. કેમ કે
તમે આપણા ઘણા ગુજરાતમાં એવા કહેતા તમે સાંભળ્યા જ કોઈને? ઘણા એમ કે છે ભાત ખાઈને ઊંઘ આવે. આવું કહેતા સાંભળ્યા જ ઘણાને તમે કે ભાત જમવાથી ઊંઘ આવે? પણ આનું કારણ સ્વામીજીએ કીધું ને પછી મને સમજાવ્યું. ભાતથી ઊંઘ આવતી હોય તો સાઉથ વાળા હુઈ રહેવા જ જોઈએ. આમાં વાંક દીધો ભાતને. આમાં દોષ કાઢ્યો ભાતનો. ખરેખર જો તો વાંક રોટલીનો છે. પહેલેથી ઠાસીને ભરી લીધું પછી ઉપર ભાત નહીં ખાય. બેમાંથી એક વસ્તુ ખાવ, કા ભાત ખાવ કા રોટલી ખાવ, તો કોઈ ઊંઘ ન આવે. તો કહેવાનો મતલબ એ છે કે ઓવરલોડ થવાથી તો શરીર ભારે ભરકમ થઈ જાય, આળસ્ય આવે, પ્રમાદ આવે અને એનાથી જ આ બધા વિકારો ઉત્પન્ન થાય. એટલે કીધું છે અતિ ભોજન છે એ પાપ તરફ લઈ જાય. અતિ ભોજન શું કરે? કેમ કે આલસી પ્રમાદી બનશે એટલે હું પુરુષાર્થ ઘટશે. પુરુષાર્થ ઘટશે એટલે અભિમાન, અહંકાર, સ્વાર્થ વધશે અને એના પૂરું નહીં થાય એટલે એવું કરશે, ખોટું કરશે. આ રીતે ધીમે 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 આપણે આ તરફ વયા જઈએ. તો જીવનને આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, જીવનની અંદર સૌથી પહેલું તો આપણને ખાતા આવડવું જોઈએ. આ એક કેટલી નાની વાત છે, બિલકુલ વ્યવહારની વાત છે, પણ જીવન માટે બહુ મહત્વની વસ્તુ છે. તો આહાર. બીજું છે નિદ્રા. તો નિદ્રા આપણે કેટલી કરવી જોઈએ? કમસે કમ એવરેજ 6 થી 7 કલાક. 6 થી 7 કલાક દિવસમાં આપણે 24 કલાકમાંથી આપણે 6 થી 7 કલાકની નિદ્રા કરવી જોઈએ. જો વૃદ્ધ હોય તો એ વધારે પણ કરી શકે, બાળકો એ વધારે કરી શકે, યુવા લોકો લગભગ 6 થી 7 કલાક, 7 વધીને 8, પણ એનાથી વધારે નહીં. એટલી નિદ્રા આપણા માટે પર્યાપ્ત છે. અને એમાં પણ ઊંઘમાં નિદ્રાના પણ નિયમ છે કે નિદ્રા આપણે ક્યારે કરવી જોઈએ? તો એમાં એ નિદ્રા તો કરવાની, પણ ક્યારે? એક સાથે કરવી, કટકે કટકે કરવી, અડધી રાતે ચાલુ કરવી, દિવસે પૂરી કરવી, ક્યારે કરવી? તો પહેલી વસ્તુ તો છે બને એટલું વહેલા 10 આસપાસ રાત્રે શયન કરી લેવું જોઈએ. આપણા શાસ્ત્રમાં ઋષિઓનું જે વિધાન છે કેટલા વાગ્યાનું મળે છે? 10 આસપાસ શયન કરી લેવું જોઈએ. તો ઓટોમેટિક શું થશે? સવારે 4 થી 5 વાગે આપણી ઊંઘ પૂરી થઈ જશે. અને એ દરમિયાન જેટલી વહેલા સૂશું એટલું બોડી આપણું શું થશે? રિફ્રેશ જલ્દી થશે. જેટલા વહેલા સૂશું એટલું આપણે જલ્દીથી એનર્જી મેળવશું, અને જેટલા લેટ સૂશું અને જાજુ સૂશું તો એટલી એનર્જી મળશે, એટલી એનર્જી વહેલા સૂવાથી મળી જાય. એટલે વહેલા સૂઈ જવું જોઈએ. બીજી વસ્તુ કે દિવસે સૂવાનું વિધાન નથી. બપોરે ન સુવાય. કેટલા જણા બપોરે સુવા વાળા છે? હોલસેલમાં નીકળશું જો કેમ કે બપોરે સુવાથી જ શરીરમાં રોગ ઉત્પન્ન થાય. કેમ કે બપોરે સૂઈ જઈએ, બપોરે સુવાનો નિયમ છે, પણ એ કોના અલગ અલગ પ્રકારના લોકો માટેનો છે. બધા માટેનો જનરલ નિયમ બપોરનો નથી. બપોરની ઊંઘ છે એ નહીં સારી, એ નુકસાન જ કરે છે. અને ખાસ કરીને જે હેવી વેઇટ વાળા છે એને તો બપોરે સુવાય જ નહીં. એને તો ઉલટો જેટલો ઉજાગરો કરે ને રાત્રે એનું શરીર ફટાફટ ઉતરશે. એટલે વજન ઉતારવું તો રાતે એને ઉજાગરો, એને જેટલી ઊંઘ ઓછી એટલો એને ફાયદો જાજો, વજન જલ્દી ઉતરશે. અને જેટલું વધારે સૂશે એમાં બપોરનું તો એનો વજન વધશે જલ્દી. કેમ કે બપોરે સુવાથી શરીરમાં કફ વધે, કફ વધવાથી બોડી આપણું ભારે હેવી વેઇટ થઈ જાય. તો સુવાનો નિયમ છે બપોરે ન સૂવું જોઈએ. કેવળ કોને સૂવું જોઈએ? જેને ઉજાગરો હોય, રોગી હોય, અત્યંત વૃદ્ધ હોય, બાળક હોય, કે કોઈ ગાયનનું કામ, કે સતત બોલવાનું કામ, કે સતત મજૂરીનું કામ, શ્રમ જેને વધારે રહેતો હોય, આવા થાકેલા વ્યક્તિઓ માટે સુવાનો નિયમ છે. બાકી લોકોએ સુવાય નહીં. તો બપોરનું સુવાનું શરીર માટે આ તો એમ થાય કે ભૂતા બસ મારે તો અડધો કલાક આડો પડવા જોઈએ. હવે અડધો કલાક આડા કણે પૂરો થાય, આડા બાર પડે. એટલે ઈ જોવાની ખૂબી. એટલે ઈ નથી વિધાન. અને જો સૂવું જોઈએ, બપોરે ન રહી શકતા હોય, ઊંઘ આપણે રોકી જ ન શકતા હોય, કે આદત આતે હોય, તો ખુરશીમાં આ કેમ બેઠા છે એમ ખુરશીમાં બેઠા બેઠા જ સૂઈ લેવું જોઈએ. પણ આડા પડાય નહીં, બેઠા બેઠા ઝપકી મારી લેવાની.
આડા નહીં પડવાનું. હે હા, તો આ પ્રયત્ન આપ ઘરે કરી જુઓ. આપને જોજો કેટલું ફ્રેશ. એક તો પહેલા જમવાનું ઓછું કરીને પછી જજો. ફૂલ જીમા છો તો ઊંઘનો ફૂલ લોટ આવે. એટલે જમવાનું કંટ્રોલમાં રાખીને સુવાનો પ્રયત્ન કરજો તો એનો ફાયદો દેખાશે અને ઘણો એનાથી ફેર પડશે. તો આ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે, ઇન્દ્રિયોને સ્વસ્થ રાખવા માટે અમુક આહાર આદિ સંબંધી નિયમ છે. અને બીજું મેં જેમ કીધું એમ જેમ ભોજનમાં ધ્યાન રાખવું જરૂરી છે, એ જ રીતે એક વિરુદ્ધ આહારમાં ધ્યાન રાખવું. અંતિમ વાત ખાલી સાથે જોડ દઉં છું કે અમુક વિરુદ્ધ આહારો એને ક્યારેય સાથે ન કરાય. અને એમાં વિરુદ્ધ આહારમાં સૌથી વધુ દૂધ છે. એ આપણું કેવું છે, બહુ સેન્સિટિવ વસ્તુ છે. દૂધને હંમેશા ન્યુટ્રલ જ લેવું સારું. કેમ કે દૂધને મીઠું હારે ન ખાઈ શકાય. દૂધને તમે ખટાશ સાથે ન ખાઈ શકો, ફ્રૂટ સાથે ન ખાઈ શકો. દૂધને તમે કોઈ ભાજી સાથે ન ખાઈ શકો, અમુક શાક સાથે ન ખાઈ શકો. અમુક આ જે વેલાવાળી સબ્જીઓ છે એની સાથે દૂધ ન ખાઈ શકાય. જેટલી વેલા ઉપર ઉગે છે, જેટલી મેથીઓ છે, ડુંગળી લસણ તો ખરા જ. આ તો અહીંયા કાંદા ખાતા જાય, દૂધનો ઘૂંટડો ભરતા જાય, બપોર સલાડમાં મૂળો ખાતા જાય, ખીરનો ઘૂંટડો ભરતા જાય. લગ્નની પાર્ટીમાં ગયા કે લગ્નના ફંક્શનમાં ગયા કે આપ લેવા ગયા, હવે ત્યાં તો એટલું વિચિત્ર અને વિરુદ્ધ આહાર વાળું હોય છે. તમે નજર કરો તો આપણને એમ થાય બધા કાઉન્ટર ફરજિયાત છે. જેને પેમેન્ટ કરીને આવ્યા. અરે બાપા, એની પાસે તે વળશે તેને પીરશે, પણ આપણે નક્કી કરવાનું છે ને મને આમાં કયું હદ છે. બધા ઉપર જવું ફરજિયાત છે. એટલે અહીંથી પાણીપુરી ચાલુ કરીને આઈસ્ક્રીમે પૂરું કરે. મંચાવથી ચાલુ થયું હોય કે ઠેઠ આઈસ્ક્રીમે પૂરું થાય, બેયનો મેળ નથી. આડું નવડું અંદર નાખીને ઘરે મજા આવી. ઘણા હવાથી તૈયારી કરે કે બપોર જવાનું છો એટલે આ નાસ્તો નથી કર્યો. હોશિયાર લેડીઝ હોય તો સમજાવી દે છોકરાને, આજને બ્રેકફાસ્ટ નથી બનાવ્યો, બપોર આપણે જવાનું છે, આજે અત્યારે ખાખરો પડ્યો ખાઈ લઈએ. આવી તૈયારી કરીએ કે આ તો વસ્તુ. તો આ વસ્તુ વિરુદ્ધ આહાર, દૂધ સાથે કોઈ વસ્તુ જે નથી સુટેબલ એ અવોઇડ કરવી જોઈએ. આપણે ખીરે ખાતા હોય, હારવાર સલાડે ખાતા હોય, આવું બને કે ન બને? એ ટમેટાનું કાકડીનું સલાડ હોય ને હારવાર ખીરે હોય. અને ઘણા તો બધું તીખારી ખાતા હોય, દૂધનો ઘૂંટડો ભેગો પીતા હોય, મૂળા હારે ખાતા હોય. તો આ બહુ નુકસાન કરે. આ શરીરના રોગની અંદર, લોહીની અંદર વિકારો ઉત્પન્ન કરે. ખાલી આપને ઝલક આપો છો, ડીપમાં ઘણું બધું છે. તો આપણા વચ્ચે અરુણાબેનજી મુંબઈથી પધાર્યા છે. આપણે પરેશભાઈજીના ધર્મપત્ની છે અને પોતે આયુર્વેદમાં ઘણો સારો અભ્યાસ કર્યો છે. એટલે આપ નવરા હો તો બીજી વાતો કરવા કરતા અરુણાબેનજી યારે આ વાતો કરજો. આયુર્વેદની ઘણું જાણવા મળશે. તો આ આપણા જીવન ઉપયોગી વસ્તુઓ છે. આ બધું જીવન જાણવાની, શીખવાની. આ તો મોબાઈલ ખોલીને આખો દી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર હું આવ્યું, કઈ પ્રોડક્ટ આવી, કેટલામાં આવી, હોમ ડિલિવરી કેટલામાં પડે એમાં નહીં. પણ જે કામનું છે તો આપણે સર્ચ કરતા જ નથી, એ તો સ્ટડી કરતા જ નથી, જીવન ઉપયોગી તો જોતા જ નથી. શું ખાવું, શું પીવું. અને વોટ્સએપમાં તે કેટલા બધા વિડીયો ફોરવર્ડ કરવા વાળા છે, અથવા વોટ્સએપમાં મેસેજ ને બધું કેટલું ફોરવર્ડ બધા કરે આયુર્વેદનું. આ ખાવું જોઈએ, એને વાંચ્યું ન હોય, અહીંથી એવું નાઈ દીધું, પોતે અંદર જોયું ન હોય, બસ આવ્યું મોકલું, એમાં સારા રહેવું. અને એવા કોઈ ચીલા ચાલુ મેસેજોને ફોલો કરવા નહીં. આ ધ્યાન દેજો ખાસ. મહર્ષિ ચરક છે, સુશ્રુત છે, આવા જે પ્રમાણિત આપણા ઋષિઓ છે એના આધારિત જે નિયમો છે એને ફોલો કરવા. આયુર્વેદના નામે બધા કેટલું બધું ચાલે. એક આવું કે છે, એક આવું કે છે, કોનું માનશો? ઉલજી જશો. એટલે વોટ્સએપના ચક્કરમાં બહુ ન પડતા. કોઈ જાણકાર આયુર્વેદ વાળા હોય એની પાસે બેસીને જાણી અને એ પ્રમાણે જ કરવાનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલો આપણા જીવનની આપણી પહેલી ડ્યુટી એ છે, પહેલું સુખ તે જાતે ન. ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. આયુર્વેદનું સૂત્ર છે. તમારે ધર્મ પ્રાપ્ત કરવો હોય, અર્થ, કામ કે મોક્ષ કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સૌથી પહેલું તમારા જીવનમાં શું તમારી પાસે હોવું જોઈએ? આરોગ્ય. એના વિના બધું વ્યર્થ છે. એટલે શરીરને કેમ સ્વસ્થ રાખવું એનું આપ વિચારો. એટલે આહાર ઠીક કરો,
દિનચર્યા ઠીક કરો. ઉઠવાનો સમય, સુવાનો સમય અને કમસે કમ વ્યાયામ એક્સરસાઇઝ હોવા જ જોઈએ. અને એમાં આ બીપી ડાયાબિટીસ જે ઘર કરી ગયા છે એ પછી તો હવે આ બધું કમ્પલસરી થઈ ગયું છે. એટલે આસન છે, થોડું પ્રાણાયામ છે, વોકિંગ છે, આ બધું રૂટીનમાં લઈ આવો. સવારે ટાઈમ ન મળે તો સાંજે, સાંજે ન મળે તો સવારે, બપોરે, ગમે ત્યારે પણ સમય કાઢીને શરીરને કંઈક એકવાર દિવસમાં પરસેવો કાઢવો જોઈએ. એકવાર હૃદયના ધબકારા તેજ થાય એવો કોઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. એકવાર બ્રીથિંગ આપણું ફાસ્ટ થઈ જાય એવી કોઈ એક્સરસાઇઝ કરવી. જો દિવસમાં એકવાર પણ તમે આ કરી લીધું તો તમારી દિવસભરનું શું થઈ ગયું, તમે એક્સરસાઇઝની એનર્જી મેળવી લીધી, એનો ફાયદો મેળવી લીધો. તો વ્યાયામ, દિનચર્યા અને આપણું ભોજન, અને બીજું કે આપણા 24 કલાક છે ને 8-8 કલાકમાં સેટ કરો. 8 કલાક આપણા આરામના ને એના રાખો. એમાં આરામ આવી ગયો, નાવું ધોવું આવી ગયું. બાકીના 8 કલાક જે છે કે ધંધો હોય, 8 કલાક એના રાખો, અને બાકી જે 8 કલાક બચી ગયા એ આપણા પર્સનલ હોવા જોઈએ. એની અંદર કેવલ આપણા નિર્માણનું કામ થવું જોઈએ. અથવા જે આપણા માટે જરૂરી વ્યવહારો જે છે પરિવાર માટે, કુટુંબ માટે, એ એમાં થવા જોઈએ. આપણે ટાઈમનું કોઈ ટાઈમ ટેબલ જ રહેતું નથી, એટલે કાંઈ મેનેજમેન્ટ થાય નહીં, એટલે બધા વ્યવહાર કેવા થાય, કામ બધા ખોરવાઈ જાય. આપણે કોઈનું સાચવી નથી, આપણું નહીં, બીજાનું નહીં. તો 8-8 કલાકમાં એને ડિવાઈડ કરી દેવા જોઈએ કે 8 કલાક વ્યક્તિગત, 8 કલાક આરામ, અને 8 કલાકમાં હું સામાજિક અને વ્યક્તિગત કરીશ. તો જ આપણે પોતાને આગળ લઈ જઈ શકશું. તો એક તો આ કામ કરવું જોઈએ. બીજું ટાઈમ મેનેજમેન્ટ. અને ત્રીજી વસ્તુ, જીવનને આગળ લઈ જવા, ઉન્નત કરવા માટે શું કરવું જોઈએ? તો જે આપણો વ્યવહાર જે છે, જે આપણો એકબીજા સાથેનો, એ વ્યવહારની અંદર આપણે શું છે, તાલમેલ રાખતા આપણને આવડવું જોઈએ. એ વ્યવહારની અંદર સૌથી મહત્વની વસ્તુ છે આપણો દરેક સાથેનો વ્યવહાર કઈ રીતે ચાલે છે. આપણે ક્યારે અનુભવ કર્યો? દીકરા સાથે કે પતિ સાથે કે પત્ની સાથેનો જે આપણો વ્યવહાર છે એની અંદર કઈ ભાવનાથી આપણે કરતા હોઈએ છીએ? સ્વાર્થ. કયા ભાવથી કરતા હોઈએ આપણે? સ્વાર્થ. અને એ સ્વાર્થની આગળ શું લાગેલી? સ્વાર્થ શું કામ છે? આપણો એમના પ્રત્યે શું છે? આપણો એમના લાગણી. એ લાગણીનો આધ્યાત્મિક શબ્દ છે રાગ. એ લાગણીના આધ્યાત્મિક શબ્દ શું છે? રાગ. તો આપણો યા તો એમની સાથે, ફેમિલી મેમ્બર સાથે વ્યવહાર કઈ શેનો હોય છે? રાગનો. અને યા તો જેની સાથે પણ આપણા જે વ્યવહાર હશે ને એ યા તો રાગના હશે ને યા તો દ્વેષનો હશે. ત્રીજો યા તો ઉપેક્ષા. 3 જ કન્ડિશન હશે. જેટલા સાથે વ્યવહાર કરીએ, યા તો આપણે એમના પ્રત્યે શું હશે? પ્રેમ હશે, યા તો એના પ્રત્યે દ્વેષ હશે, અને યા તો આપણે શું કરશું? ના તો પ્રેમ કે ન તો દ્વેષ, ઉપેક્ષા. આ 3 જ સ્થિતિ હશે. તો સામાન્ય રૂપે આપણે દરેક સાથે જે વ્યવહાર કરીએ છીએ એ રાગ, દ્વેષ અને ઉપેક્ષાથી લગભગ કરતા હોઈએ છીએ. જેટલું વધારે રાગ દ્વેષ થી આપણે વ્યવહાર કરવાના, એટલું જ વધારે શું થવાનું કે આપણે એમાં પક્ષપાત, અન્યાયગ્રસ્ત વ્યવહારમાં રહેવાના છે. એમાં આપણે વિવેકપૂર્વક નિર્ણય નહીં કરી શકીએ. આ માટે વ્યવહારની અંદર તટસ્થ રહેવા માટે દરેકની સાથે, ફેમિલી મેમ્બર તો ઠીક, પણ વિશેષ કરીને બીજા બધા સાથે તટસ્થ વ્યવહાર કરવા માટે બહુ જરૂરી છે. આના કરતા આપણે આત્મવત વ્યવહાર શીખવો જોઈએ. કયો શીખવો જોઈએ? આત્મવત. આત્મવત વ્યવહાર કોને કહેવાય? જે વસ્તુ મને મારા માટે નથી ગમતી એ મારે બીજા સાથે ન કરાય. જે વસ્તુ મને મારા માટે ગમે છે બીજા સાથે મારે એવી રીતે જ વ્યવહાર કરાય. આ સૂત્ર એક આવી જાય તો ધર્મ આખો અંદર આવી જાય. એટલે દરેક સાથે જ્યારે વ્યવહાર કરીએ તો આપણે રાગ દ્વેષથી, આ મારા કામનું છે નથી, કામનો છે નથી, આપણા સ્વાર્થને ધ્યાનમાં રાખીને કે આને ધ્યાનમાં રાખીને લગભગ આપણે બધા ડિસિઝન લઈએ કે ન લઈએ? દરેક વસ્તુ આપણે આપણા ફાયદા અનુસાર જ ડિસિઝન લઈએ કે ન લઈએ? આપણા ફાયદા અનુસાર, આપણા સ્વાર્થ અનુસાર જ આપણે વ્યવહારમાં બધા નિર્ણય લઈએ છીએ. પણ એની જગ્યાએ આધ્યાત્મિક સિદ્ધાંત એ છે રાગ દ્વેષ આધાર ન હોવું જોઈએ, પણ કેના આધારે હોવું જોઈએ? આત્મવત. કેવી રીતે હોવું જોઈએ? આત્મવત. આત્મવત મતલબ હું મારા માટે જેવું ઈચ્છું એવું જ એની હારે કરું. ભલે આપણે કોઈને ના પણ પાડતા હોય તો પણ એ આપણી પરિસ્થિતિ એ રીતની હોય ને આપણે ના પાડવી પડતી હોય, અથવા કદાચ સામેવાળી વ્યક્તિ યોગ્ય ન હોય, કદાચ એટલે આપણે એને હા કે ના કરવી પડતી હોય, તો ઈ પણ કેવું હોવું જોઈએ?
આત્મવત હોવું જોઈએ કે એ જરૂરી છે એટલે મારે કરવું પડે છે. તો જેટલો વધારે વ્યવહારમાં આપણે બીજા સાથે વેર નહીં બાંધીએ, દ્વેષ કરશો એટલે હું બાંધવાના, વેર બાંધવાના. રાગમાં કોઈ અડચણ ઊભું કરશે એના પ્રત્યે હું કરવાના આપણે, વેર. તો એક આધ્યાત્મિક વ્યક્તિ માટે, એક મનુષ્ય માટે, મનની શાંતિ માટે કે જીવનના લક્ષ્યની પ્રાપ્તિ માટે જેમ શરીરનું સ્વસ્થ રહેવું જરૂરી છે એમ મનનું પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. અને મનને સ્વસ્થ રાખવા માટે સૌથી જરૂરી છે આપણું મન વેર વગરનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વેર વગરનું. એવું કોઈ, જો આપણે આના વિશે એક વ્યક્તિ ખૂબ સરસ વાત કરી હતી કે એવી રીતે લોકો વચ્ચે આપણે રહેવું જોઈએ કે જ્યારે આપણે જીવતા હોય તો આપણી આજુબાજુના લોકોને આપણી હારે જીવવું ગમે, અને જ્યારે આપણે જઈએ તો એ લોકોને આપણી કમી હંમેશા અંદર ખલે. એવું જીવન જીવવું છે કે હોઈએ તો એને આપણી હારે જીવવું ગમે, અને જો ન હોય તો એને આપણી કમી ઉડીને આંખે દેખાય કે એમના વિના મને આ જે કમી અનુભવ થઈ રહી છે. આવું જીવન હોવું જોઈએ. હવે એમાં દરેક પ્રકારના લોકો હોય, સારા પણ હોય, ખરાબ પણ હોય. તો નિયમ છે એમાં કે જે વ્યક્તિ યારે આપણને વિચારો ન મળતા હોય, તાલમેલ ન બનતો હોય, અથવા જેની સેટિંગ ન આવતું હોય, તો પણ એની ઉપેક્ષા કરી દેવી જોઈએ, ઇગ્નોર કરી દેવું જોઈએ. એને શું કરી દેવું જોઈએ? ઉપેક્ષા કરી દે. પણ અહીંયા કઈ ભાર આવવો જોઈએ નહીં. તો એક આ નિયમ હંમેશા ધ્યાન રાખવાનો કે એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે કોઈ યારે વેર ન બાંધીએ, અને દરેકની સાથે જે વ્યવહાર કરીએ છે, અજાણી વ્યક્તિ પણ કેમ ન હોય, રોડ ઉપર એની સાથે પણ વાત કરીએ તો આત્મીયતાથી જ કરીએ. આપણે કે રોડ ઉપર ઓચિંતા જતા હોય, કોઈને કદાચ એડ્રેસ પૂછીએ કે રસ્તો પૂછીએ, અને કોઈ આપણને એડ્રેસ કે રસ્તો દેખાડે અને ખૂબ પ્રેમથી સમજાવે આપણને, તો આપણને કેવું લાગે? કેટલું સારું લાગે કે આ જાણે આપણા ઘરનું પોતાનું આત્મીય કેમ ન હોય, એટલું સરસ રીતે આપણને એને કીધું, આપણને કેટલું સારું લાગે છે. તો આત્મવત વ્યવહાર એવો છે, પ્રાણીને સારો લાગે, તો માણાને તો લાગે જ ને, પશુ પક્ષીને સારો લાગી જાય, પ્રાણીઓને સારો લાગે એવો છે. તો એટલા માટે પ્રયત્ન કરવો કે આપણે એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરીએ, આત્મવત. એના પછી આગળ આપણે આપણા જીવનની અંદર જે જોવા જઈએ કે જે વ્યવસ્થિત કરવું છે કે કરવાની જરૂર છે, તો એની અંદર આપણે આપણા જીવનને, આપણા વ્યવહારને ઉત્તમ કરવાની જરૂર છે. આપણી પાસે કોઈ ડિગ્રી ખૂબ ઊંચી હશે, એ લોકો પહેલા જોશે કે આપણો વ્યવહાર પહેલા જોશે. આપણી પાસે કરોડો રૂપિયા છે, એ લોકો પહેલા જોશે કે હારવાર આપણો વ્યવહાર પહેલા જોશે. દરેક જગ્યાએ ગમે એટલા રૂપ વાળા હો, બળ વાળા હો, પદ વાળા હો, કે ગમે એટલી ડિગ્રી હોય કે પદ હોય કે સંપત્તિ હોય, માણસ હંમેશા આપણું પહેલા શું જોશે? વ્યવહાર. આપણને વ્યવહાર કરતા આવડવો જોઈએ. બહુ આ તો નાસ્તિક હોય તો પણ વ્યવહાર તો શીખવો જ પડે. વ્યવહારનો લાભ એની જગ્યાએ છે. સામાન્ય રીતે આપણે ઘણા સારા હોવા છતાં ઘણીવાર શું થાય, આપણને વ્યવહાર કરતા આવડે નહીં, તો એ ખરાબ લાગે, ખરાબ પ્રભાવ પડે. તો વ્યવહાર કરવો એ પણ જીવન જીવવાની પદ્ધતિ છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? ઉત્તમ હોવો જોઈએ, શ્રેષ્ઠ હોવો જોઈએ. અને વ્યવહારનો પ્રારંભ ક્યાંથી થાય? આપણા પોતાનાથી. સૌથી પહેલું તો આપણી પોતાની જે દિનચર્યા છે એ શું વ્યવસ્થિત કરીએ, સાથે સાથે આપણા પોતાના જે કામકાજ છે વ્યક્તિગત, એને શું વ્યવસ્થિત કરીએ. આપણું પોતાનું કામ આપણી જાતે બને એટલું આપણે કરવું જોઈએ. આપણે ઉઠીએ કે સૂઈએ તો આપણે આપણું બિસ્તર છે, આપણા વસ્ત્ર છે, કે આપણા બૂટ મોજા છે, કે આપણી જે પર્સનલ વસ્તુ છે એને સુવ્યવસ્થિત આપણે જાતે જ કરી લેવી જોઈએ. અને સમજદાર માણસ તો એ કહેવાય. આમાંથી આપણે બધાને હોટલમાં જવાનો અનુભવ હશે કે નહીં હોય? હોટલ તો છોડો, કોઈ હગાવાલા નહીં, હાલો ને હગાવાલાના ઘરે જઈએ કે ન જઈએ? તો હવે આપણા હગાવાલાના ઘરે કોઈના ગયા હોય અને એના ઘરે જઈ અને એને આપણને ગાદલા ગોદડા આપ્યા હોય, સરસ ગયા હોય, તો બધું પાથરેલું પડ્યું હોય કે ન પડ્યું હોય, અને પછી આપણે નીકળીએ ત્યારે બધું લટકતું હોય, ઉસીકું આમ પડ્યું હોય, રજાઈ આમ પડ્યું હોય. મતલબ જ્યાં જ્યાં માણસ ફેરો હોય ને ત્યાં દેખે કે અહીંયા કોઈ એલિયન આવી ગયું,
કેમ કે મેં બેડરૂમે બેસ્ટ કરીને આપ્યો હતો, બાથરૂમે બિલકુલ સાબુ, મગગાટ, બાલ્ટી બધું વ્યવસ્થિત કરીને આપ્યું હતું, વોશ બેસિન પર બધી આઈટમ વ્યવસ્થિત હતી, ડ્રોઈંગ રૂમ માં બધું પ્રોપર હતું, મહેમાન આવવાના હતા એટલે સજાવ્યું હતું. અને જો એવું કોઈ માણસ આવી ગયું હોય ને તો તમારે બધું વિખણ શીખણ, એ જ્યાં જઈને બધું આડું અવળું થતું જાય. જાણો નાનું છોકરું કેમ કરતું હોય, ગાદલાનું કે બાથરૂમમાં જાવ ન્યાય બધું આડું અવળું કરી નાખ્યું, ડ્રોઈંગ રૂમમાં જાવ ન્યાય બધું આડું અવળું કરી નાખ્યું હોય તો એ કેવો પ્રભાવ પડે આપણી, કેવું લાગે? આપણા ઘરે આવીને કોઈ અવ્યવસ્થિત કરીને વયું જાય તો એમ ન પોવાય. એવા ઘરે મેં જોઈને હાવું 10 વર્ષથી હજી ખાલી મીઠાની બોટલ ક્યાં મૂકી એના જ ઝઘડા હાલે. હું 10 વર્ષથી હું લગ્ન કરીને આવીને તે દિન 35 વર્ષથી અહીં મૂકું, એ કઈ એમ કરી જશે? એટલે માણસને પોવાતું જ નથી. ઓલા કે અહીં હેલવું પડે તા કે ના, ઈ અહીંયા જ બરાબર છે, હું 35 વર્ષ અહીંયા જ મૂકું. એટલે ન્યા કોઈ અવ્યવસ્થા કરી દે તો આપણને ક્યાંથી પોસાય? ઘરનાની જ નથી પોસાતી. તો ઈ વસ્તુ ધ્યાન દેવાની કે ક્યાંય પણ જો આપણે હરતા ફરતા હોઈએ, ઈવન આપણા ઘરમાં કે બહાર, ઈવન હોટલમાં પણ, તો પણ આપણે પ્રોપર બધી વસ્તુ જ્યાં હોય ને ત્યાં જ મૂકી દેવી જોઈએ. મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? જે વસ્તુ જ્યાંથી ઉપાડી ત્યાં મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? અને એટલે જ આ બધા જો ચપ્પલ ઠીક કરી નાખ્યા, કેટલા સરસ લાગે છે, ખૂબ સુંદર લાગે છે ખરેખર. તો આ એક લક્ષણ છે માણસનું કે એ સમજદાર છે, એને વિવેક છે, એ સમજે છે કે મારા અવ્યવસ્થા કરવાથી કોઈ બીજાને તકલીફ પડી રહી છે, બીજાને કોઈ કષ્ટ પડી રહ્યું છે, એ હું વગર કારણે એને દઈ રહ્યો છું, એનું મને પાપ લાગશે, એટલા માટે વ્યવસ્થિત કરું છું. તો પહેલું તો આપણા જીવનમાં જે પણ કરીએ, લઈએ, મૂકીએ, દઈએ, કરી બધું કેવું હોવું જોઈએ? વ્યવસ્થિત. આપણો વ્યવહાર વ્યવસ્થિત હોવો જોઈએ. કોઈની વસ્તુ લઈ આવ્યા, ભલે આપણો પ્રેમ છે, પોતાના છે, આ છે, હવે ત્યાંથી આપણે કોઈ વસ્તુ કઈ કામ જરૂર પડી ગઈ, માન લો બાવા પડવાનું લઈ આવ્યા હાવણો ત્યાંથી, 15 દી આપણે ચલા માગે, અરે ભૂલી ગયા અમે તો, કે આપણે આપણું કામ પૂરું થાય પહોંચાડી દેવું જોઈએ. જેની વસ્તુ છે ને કામ પૂરું થયું પહોંચાડી દઈને બીજી વાર દેવાનું મન થાય, પણ જે દર વખતે ભૂલી જાય ને આપણે કઈ માંગવાનું છે આપણે એનું માંગતા હોય તો ઈ વસ્તુ વિચિત્ર થઈ જાય. પછી કોઈને દેવું ગમે નહીં. તો વ્યવસ્થિત. બીજી વસ્તુ, ઘરની અંદર આપણો જે વ્યવહાર છે પ્રારંભ ક્યાંથી થાય? ઉઠીએ ત્યારથી. વ્યવહાર ક્યાંથી ચાલુ થાય? જાગીએ ત્યાંથી જ થાય. તો ઉઠીએ એટલે સૌથી પહેલા ઘરના જે આપણા સદસ્યો છે, જે મોટા હશે, યા તો કોઈ આપણાથી નાનું હશે, કાં તો મોટું હોવાનું, યા તો નાનું હોવાનું, બેમાંથી એક જ સ્થિતિ છે. તો આપણે સૌથી પહેલા એકબીજાને સામું જોઈએ છીએ કે નથી જોતા? હે, સવારમાં ઉઠીને આપણે બધા એકબીજાને મોઢું ઘરમાં જોઈએ છે કે નથી જોતા? કેટલા જણા જોઈએ છે? હે, ઘણી વાર તો મોઢું જોવું તકલીફ પડી જાય. ઉઠ્યા હોય તો જાણે એમ લાગે જાણે આપણા માટે ઉઠ્યા હોય. હવારનો ધાર. અરે ભાઈ કેટલું ઊંઘ થઈ ગઈ ભાઈ, રાત્રે ખાઈ પીને ઉડાવ્યા હતા, સરસ મજા, તમે એસી ભૂતા, ઉઠીએ તો કઈક હવે સ્માઈલ તો આપો. તો મોટું તરબૂચ જેવું મોઢું લઈ, એટલે કોઈને કોઈ મોઢાઈ જોવાનું, બધા હેઠે હેઠે જ વહી જાય. કા સામું જોવો તો સ્માઈલ આપવી પડે, કા કઈક નીચું નમવું પડે, કા કઈક જતું કરવું પડે, અને કા કઈક કામ ચીંધવાની બીક લાગે, એટલે એમ થાય કે કદાચ નીચું જ રાખીને નીકળી જાવ, એટલે આપણું પતાવી લઈએ બધું. આ નહીં સારું. જેવા આપણે ઉઠ્યા, જેવું કોઈ પહેલું જ સદસ્ય આપણું સામે મળ્યું, નમસ્તે કરવા જોઈએ. નમસ્તે કરવા જોઈએ. એનાથી સ્ફૂર્તિ ઓટોમેટિક આવી જશે, આળસ પ્રમાદ બધું ભાગી જશે, અને મનના રાગ દ્વેષ બધા ખૂણામાં વહી જશે. ઉઠીને તરત દરેક ફેમિલી મેમ્બરે એકબીજાને કમ્પલસરી નમસ્તે કરવા જોઈએ, ફરજિયાત. સૌથી પહેલું સદસ્ય છે, અરે ભાઈ સવાર પડી તમારી, અને તમે સવારે જીવી જ છો પાછા. એ કેવડી મોટી વસ્તુ છે કે મારી સવાર પડી, નમસ્તે જી. અરે એમ કરી નહીં કર લો, પણ નમસ્તે તો કરો. આમ નામ ન હોય. મોટા હોય તો પગમાં પડીને કરો, અને નાના હોય
તો આપણે સામેથી કરવા જોઈએ નમસ્તેજી. પણ નમસ્તે કરવાનો નિયમ બનાવો. રોજ સવારે ઉઠીને દરેક ફેમિલી મેમ્બર એકબીજાને નમસ્તે કરે. આ સભ્યતામાં આવશે અને સાયકોલોજીકલ ઇફેક્ટ પડશે. આની આપણા મન ઉપર બહુ સારી અસર પડશે. સવારથી જ ઘરનું વાતાવરણ ઘણું બદલાઈ જશે અને તમે ફ્રેન્કલી થઈ જશો. ઘણી વાર તો હાવુઓને કે દીકરાઓને કે પતિ પત્ની મૂડમાં આવતા 12 વાગી જાય બપોરે. 12 વાગ્યાથી મૂડમાં ચડે. ઓલું તો સવારે નમસ્તે કરો એટલે મૂડમાં સીધા, નહીં હોય તો મૂડ બની જશે. એટલે નમસ્તે જો નહીં કરો ને તો એ જોજો તમે મન કોહવાતું જ રહેશે અંદર કે આપણે નમસ્તે નથી કર્યા, હજી મેં બોલાવ્યા નથી, હજી એને મન બોલાવ્યું નથી. હાલા કરે જ નહીં આવું મનમાં. એમ ન કરે. નમસ્તે કરવું, હળવા થઈ જશો, રિલેક્સ થઈ જવાય. એ જ રીતે રાત્રે જ્યારે સુવા જઈએ તો સુવામાં આપણને આ હુડ આવે છે. અત્યારે હુવા જતા નથી, આ હુડ આવે છે. ઘણાને આમ જોતા હુઈ ગયા હોય ને આમ ચાલુ હોય તો આપણે હાથમાં લઈને મૂકવો પડે. આમ નામ હોય જોતા ચશ્મા ચડાવેલા હોય. એટલે ક્યારેક ભૂતા ખબર જ નથી. નિયમ તો આચાર્યજી એવું કીધું હુઈ જાય ત્યાં, પણ ઈ હુઈ ગયો એની એને જ નથી ખબર. એટલે ઈ ન કરો. જ્યારે જેવા રાત્રે અલગ પડીએ, મોટા આપણાથી છૂટા પડે કે નાના સુવા જાય, તરત એમ કહો નમસ્તે કરીને જા. ચાલ બધાને, ચાલ 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 નમસ્તે કર. હાલ દાદાને કર, પેલા દાદીને કર, જા પપ્પાને કરી આવ, મમ્મીને કરી આવ. શીખવાડો એમને. અને જો આપ કરતા છો તેને શીખવું જ નહીં પડે, પોતે જ કરીને જશે. આપણે કરતા નથી, તકલીફ એ છે, શીખવાડવું પડે છે. પણ એ ક્યાંક હામું ન પૂછી લે, તમે કરો એટલે પેલા આપણે કરી લઈએ તો સારું. આપણા સંતાનો માટે આપણે વાતાવરણ બનાવીએ તો કમસે કમ સૂતા પહેલા નમસ્તે કરીને જાઓ. અને સૂતી વખતે તે નમસ્તે કરો, ઉઠો ત્યારે કરો. અને એમાંય બીજું જોડ દો હવે સાથે, કેમ કે હવે આપ નિરાકાર ઈશ્વરને સમજો છો. તો સવારે ઉઠીને સૌથી પહેલા નમસ્તે કોને થાય? જે પહેલો મળે એને. સૌથી પહેલા નમસ્તે કોને થાય? તો જેવી આંખ ખુલે એટલે આપણે સૌથી પહેલા કોના ટચમાં આવ્યા? ઈશ્વરના. એટલે સૌથી પહેલા ઈશ્વરને કરવા જોઈએ. ભવતે નમઃ, હે પ્રભુ, હે ઈશ્વર, આપને મારા નમસ્તે. સૌથી પહેલા ઈશ્વરને કરી લેવા છે. અને પછી જે મળતા જાય એને. અને રાત્રે સૂતી વખતે સૌથી છેલ્લા નમસ્તે આપણે કોને કરીએ? જે છેલ્લો મળે એને. તો સૌથી છેલ્લે કોણ મળવાનું? એટલે છેલ્લે ઈશ્વરનું નામ લઈને સુઈ જવું. ગાયત્રી મંત્ર બોલ્યા, ઓમ બોલ્યા, સૂતી વખતે કે ભવતે નમઃ, હે પ્રભુ આપનો આભાર, આજનો દિવસ ખૂબ સરસ મજાનો વ્યતીત થયો, આપનો ધન્યવાદ, એમ કરીને સુઈ જવું. તો ઉઠીએ ત્યારે ઈશ્વરને નમસ્તે, સૂઈએ ત્યારે ઈશ્વરને નમસ્તે અને પરિવારને નમસ્તે. કેટલા જણા નિયમ અપનાવવા માંગે? જરા હાથ ઉપર કરશો કે આજથી હું નમસ્તેનો નિયમ રાખીશ. બાકી બધા વિચારી લો બીજું શું. હજી એમાં તમને કઈ લાગતું રિસર્ચ કરવા જેવું કરી લો. તો આપણો વ્યવહાર એ આપણા જીવન જીવવાની પદ્ધતિનો એક ભાગ છે. તો એની અંદર આ બધી વસ્તુઓ હોવી જરૂરી છે. એ જ વ્યવહારની અંદર બીજું શાલીનતા, જે આજે સૌથી વધુ ખોટ પડી છે, એ છે નાના મોટા વચ્ચેનો વ્યવહાર. એ કયો છે? નાના અને મોટા વચ્ચેનો વ્યવહાર. જેના વિશે આજ બનશે તો રાત્રે આપણે થોડું ઘણું જે આપણો વિષય છે એમાં ચર્ચા કરવાનો આપણે પ્રયત્ન કરશું. પણ આટલી વસ્તુ આપણે કમસે કમ જીતેન્દ્રિય હોય, એટલે કે આપણું ખાવા પીવાનું, ભૌતિક સાધનોનો ઉપયોગ બધું વિવેકપૂર્વક. જો 3 યોગ હોય, વિષયો સાથે કેટલા યોગ હોય? એક હોય અતિ યોગ, એક હોય અયોગ અને એક હોય યથા યોગ. તો યથા યોગ્ય તો આપણે કરીએ વિષયોનો ઉપયોગ. જો અયોગ રહે તોય તકલીફ, અને અતિ યોગ કરીએ તોય તકલીફ. અને એક હોય મિથ્યા યોગ. ત્રીજો કયો છે? મિથ્યા યોગ. મિથ્યા યોગ એટલે જે આંખને માન લો આ તેજ લાઈટ સામે જોવાય કે ન જોવાય? સૂર્યની સામે જોવાય કે ન જોવાય? ન જોવાય. ઈ કયો યોગ કહેવાય? મિથ્યા યોગ કહેવાય.
અને બિલકુલ લાઈટમાં જોઈએ જ નહીં તો એ અયોગ કહેવાય. અને એક છે સતત ધીમી લાઈટ છે પણ સતત જો કરીએ તો એ અતિયોગ કહેવાય. તો અતિયોગી નહીં સારો, અયોગી નહીં સારો, અને મિથ્યા યોગ પણ યથાયોગ્ય હોવું જોઈએ. તો દરેક વિષયોનો ભોગ જીવનમાં જે કરીએ, સાધનોનો ઉપયોગ, ચાહે ગાડી હોય, એસી હોય કે ચાહે મોબાઈલ હોય, આનો પણ કેટલો યોગ કરવો જોઈએ? યથા યોગ. આમાં અતિ ન થઈ જાય, મિથ્યા ન થઈ જાય, એનું ધ્યાન રાખો. અતો થવાનો જ નથી. તો મિથ્યા ને અતિ યોગ ન થાય એનું ધ્યાન રાખવાનું. તો એક તો સંયમ આપણા જીવનમાં, બીજું કે દરેક સાથે આત્મીય વ્યવહાર એટલે કે ધર્મપૂર્વક રહેવું, અને ત્રીજું કે દરેકની સાથે સભ્યતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, અને ચોથું કે આપણે આવી વિદ્યા જ્યાંથી પણ મળે એ મેળવવા સમય કાઢવો જોઈએ, જેમ અત્યારે આપણે કાઢ્યો છે. માન લો આ સમય ન કાઢો તો આ વિદ્યા જીવન ઉપયોગી ક્યાંથી મળશે? કયો મળી શકે? અને આ સમય આઈ નો આપ્યો તો ઘરે શું કરતા? નવું શું કરવાના હતા? કયો નવું શું કરવાના હતા? મોબાઈલમાં જ રૂટીનમાં જ હુતાવો. હજી 3:30 થાય છે એટલે હુતા દો. તો અહીંયા આવ્યા તો એનો કઈક ફાયદો થયો ને ભાઈ. એટલે આ 4 વસ્તુ આપણા જીવનને ઉત્તમ બનાવનારી છે. કઈ કઈ? ફરીથી આપ બોલશો. ઇન્દ્રિયોનો સંયમ, બોલશો આપ બધા. સંયમ, ધર્મનું આચરણ, સભ્યતા અને વિદ્યા. આ 4 વસ્તુ જો આપણા જીવનમાં હોય તો આપણું જીવન સુવ્યવસ્થિત બને અને બને જ નહીં. એના વગર ક્યારેય બની શકે નહીં. તો આ રીતે આપણે જીવનને શ્રેષ્ઠ બનાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે સમય અનુસાર અહીંયા વિરામ લઈશું. ઈશ્વરની પણ વાત કરી એમને, અને એ કેટલી ગુડ, બહુ જ કઠિન અવસ્થામાં પણ કેટલું સરળતાથી સમજાવવાનો પ્રયાસ થયો. અને અંતે પણ ઈશ્વરને જમાડવા માટે એને કીધું કે એનું મુખ કયું કીધું? હા, અથર્વવેદમાં કીધું છે ને, અયમ યજ્ઞો વિશ્વસ્ય ભુવનસ્ય નાભિ. એ આ જ કહેવા માંગે છે. અને આજે પણ અત્યારે પણ 2 વાતો ખૂબ સરસ થઈ. એક આયુર્વેદને સંબંધમાં ધ્યાનમાં રાખીને ભોજન કેવું લેવું, બહેનોએ તૈયારી રાખવી જોઈએ વધારે, કારણ કે એમને જ ભોજન આપવાનું છે. તો ઋતુ પ્રમાણેનું ભોજન કેવું આપવું જોઈએ. પુરુષોને તો જે આપે એ ચાલે છે, કારણ કે એનું તો આમે અને બહેનોને એ ધ્યાનમાં હોવું જોઈએ કે કોના હિતમાં કોને શું, ડાયાબિટીસ છે તો શું આપવું, ન આપવું, કયું ભોજન આપવું. હિત તો ખાલી મિતનું આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે મિત કેટલું કરવું એમ. બાકી બહેનોની વિશેષ જવાબદારી છે, અને બહેનો આ ઉપાડે જ છે જોકે. અને અંતે તો છેલ્લે પાછી વાત ત્યાં જ આવી ઉભી રહી. આચાર્યજીનું એમ જ કેવું હતું કે અભ્યુદય સ નિશ્રેય સિદ્ધિ છે એ ધર્મનું જ લક્ષણ છે. પાછું લઈ તો ધર્મ સુધી જ આવે કે આ કરતા આ જ ધર્મનું લક્ષણ છે. તો અભ્યુદય સુખ માટે પણ આપણે એમને બહુ સરળતાથી આખા માનો કે સૂત્રો જે છે દર્શનોના કે વેદની પણ કેવી સરળતાથી સમજાવીએ અને પ્રયાસ કર્યો છે. આચાર્યજી ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ જ આનંદ આવી રહ્યો છે, માણી રહ્યા છે, ઘણું બધું નવું પણ અમને શીખવા મળે છે. અચ્છા, હવે મારે 2 વાતો બીજી કરવી છે. આજે આપણે આમ જોઈએ તો સાંજે 8 થી 9:15 એક કાર્યક્રમ રાખ્યો છે યુવાનોને ઉપયોગી, યુવક અને યુવતીઓ માટે ખાસ છે. પણ જે વડીલોને ઘણા બધાને એવું છે કે અમારે આવું છે, અમે ક્યાં આજે આમ થઈ ગયા છે તેમ થઈ ગયા, બધા યુવાન જ છીએ આપણે ત્યાં સુધી જ્ઞાન મેળવવા માટે બધા યુવાન છે. એક આ કારણ હતું, અને બીજો 1-2 સજેશન એવા પણ મળ્યા હતા કે આ બધું કરવાથી કમલેશભાઈ પણ અંતે શું કરવાનું, શું આમ એમ આ બધું જાણી લીધું, આમ વ્યવહાર કરીએ, ધર્મથી વ્યવહાર કરીએ, શું કરીએ એમ, તો પણ અંતે શું કરવાનું? તો મુખ્ય જે વાત છે એ ધ્યાન કરવાની. આજે પણ થોડી વાત થઈ છે આચાર્યજીની કે અંતે આપણે ધ્યાન કરી અને ધ્યાન દ્વારા આપણે ઈશ્વરનો આનંદ જે મેળવવાની વાત છે એ મૂળતઃ આપણે ત્યાં પહોંચવાની વાત છે. આ બધું માનો કે ધર્મ કરવા પાછળ છેલ્લે અહીંયા પહોંચવાની વાત છે. તો 1-2 મારા મિત્રોનું પણ એવું સજેશન હતું કે ધ્યાન જે અષ્ટાંગ યોગ જે ધ્યાન જે પદ્ધતિ છે એનું જો ડેમોન્સ્ટ્રેશન ગઈ વખતે કરાવ્યું હતું, એવું પણ જો અમને આ વખતે પણ જો મોકો મળે તો કરાવો તો સારું. તો આ બધું જ ભેગું થાય છે. અને હજી પ્રશ્નોત્તરી તો છે જ પાછું આખું સેશન. એટલે અમારા અરવલ્લી
શું કહેવાય વેદ પ્રચાર સમિતિના બંધુઓએ એવું વિચાર્યું છે કે આજે આપણે અત્યારે જે રિસેસ છે એ પહેલાં હું કહી દઉં કે આપણે જેટલા આવ્યા છીએ એમનું સાંજે બધાનું અહીંયા ભોજન આપણે લેવાનું છે. અને આજે આપણે બસ આ વરસાદ જે અત્યારે તરફથી પડે છે એ બધું માણી લેવો છે ને ભેગો કરી લેવો છે, પાણી ભેગું કરી લેવું છે. પછી જેટલું પીવાય એટલું આપણે વપરાય એટલું વાપરીશું ને પીવાશે એટલું પીશું. તો એ અનુસંધાનમાં અત્યારે પ્રશ્નોત્તરી માનો કે શંકા સમાધાનનો કાર્યક્રમ રહેશે 5:30 વાગ્યા સુધી. અને પછી સજેશન બી હતું અને ખરેખર મૂળતઃ આપણો હેતુ ધ્યાન કરી અને ઈશ્વરનું સુખ આપણે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ અષ્ટાંગ યોગ, પતંજલિ અષ્ટાંગ યોગની જે વાત છે એનું ડેમોન્સ્ટ્રેશન પણ 5:45 થી 6:15 આપણે રાખવાનો પ્રયાસ છે. તો આપ સૌની ઈચ્છા હોય તો આ કરીએ. તો જો હાથ ઊંચો કરીને મને કહો કે આપણે આ પણ ડેમોન્સ્ટ્રેશન કરવું છે તો આપણે કરીએ. ચલો, મોટા ભાગે દરેકનું એવું છે કે આપણે આ પ્રયાસ થાય તો આપણે 5:45 થી 6:15 નો કાર્યક્રમ આ પણ રાખીશું. વાત હતી કે હવે બહેનો કે જ્યાં ઘરે ફોન કરવાનો હવે કહી દેજો કે અમે ભોજન લઈને આવવાના છીએ, એટલે એ પણ આપણે પતી જાય. અને બીજું છે એક સંવિધાન માટે પણ ચર્ચા કરવાની છે કે ઘણાને એવી છે કે સંવિધાનની જો વ્યવસ્થા થાય તો સારું. તો આપણે એક અહીંયા મોડાસા ખાતે જો પ્રોપર જોઈએ તો ઉમિયા વિજય સોમિલમાં જ્યાં સુધી માનો કે એમનું ત્યાં પર્યાપ્ત હોય ત્યાં સુધી એ મુક્તમાં આપે છે. તો આપણે હવન કરવા માટે કુંડ તો લઈએ તો સંવિધાનની જરૂર પડે તો ત્યાંથી મળી જાય. અને સામગ્રી છે હા, જો ગયા વખતે પણ કહ્યું હતું એમને કે ઓધારી માતાજી મંદિર છે ને ત્યાંથી પણ શ્રીરામ ગાયત્રી યજ્ઞશાળા, તો ત્યાંથી પણ આપણે સામગ્રી મળી જાય છે અને સમિધાઓ પણ મળી જાય છે. તો આપણે એના માટે કરીને હવે રહી ના જાય, બરાબર. તો એક મારે આ વાત પણ જાણ કરવી હતી. અને એક 20 મિનિટનો હવે આપણે અહીંયા બ્રેક લઈએ છીએ.